નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન પટેલ આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડીવાયએસઓના એનાલિસિસ પેપરની અંદર. જે પ્રમાણે ડીવાયએસઓનું પેપર હતું બરાબર, એનું એક એનાલિસિસ આપણે જે છે આજે રાખીએ છીએ. 7 તારીખ 7/9/2025ના દિવસે ડીવાયએસઓનું જે એક્ઝામ હતી એમાં ભૂગોળ સબ્જેક્ટ જે છે, ભૂગોળ સબ્જેક્ટની અંદર કેવા ક્વેશ્ચન પૂછાણા હતા અને કયા ટોપિકમાંથી પૂછાણા હતા બરાબર, અને એનો આન્સર શું આવી શકે બરાબર, એનું એક આપણે 360 ડિગ્રી એનાલિસિસ જોઈ લઈએ, જેથી કરીને તમને ખબર પડે કે આવનારી એક્ઝામમાં તમારે કયા ટોપિક ઉપર વધારે ફોકસ કરવાનું છે. આમ તો જીપીએસસી સિલેબસ પ્રમાણે પેપર કાઢે છે, પણ આ વખતે જે છે એ ભૂગોળની અંદર સૌથી વધુ વેટેજ જો કોઈને આપ્યું હોય તો એ હતું તમારું ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળમાંથી ઘણા બધા ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન પૂછાયા હતા બરાબર. તો એ શું કહેવા માંગે છે અને કેવી રીતના એ ક્વેશ્ચન હતા બરાબર, તો એનું એક આપણે જે છે એ એનાલિસિસ જે છે એનાલિસિસ કરવાના છીએ. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. ડીવાયએસઓ બરાબર, પ્રિલિમ 2025 તારીખ જે છે એ તારીખ એની હતી, કઈ તારીખે આ એક્ઝામ લેવાની હતી, તો આ એક્ઝામ હતી 7 સપ્ટેમ્બર 2025. તો 7 તારીખે જે એક્ઝામ હતી એનું જે છે એ પેપર આપણે જે છે એ એનાલિસિસ કરવાના છીએ. ચલો તો લેટ સ્ટાર્ટ. પહેલો ક્વેશ્ચન જે છે એ આપીએ તમને. જો થોડુંક એનાલિસિસ એ છે કે અહીંયા તમને ખાલી એ આપ્યા છે, ભૂગોળના એક્ઝામની અંદર 26 ક્વેશ્ચન પૂછાણા, 26 ક્વેશ્ચન. ભૂગોળ જે છે એ 25 માર્કનું પૂછતા હોય છે, પણ આ વખતે એક ક્વેશ્ચન વધારે પૂછ્યો હતો, એટલે 26 માર્કના જે છે એ ભૂગોળના પ્રશ્નો પૂછાણા હતા. એમાંથી જે છે એ ભારતની ભૂગોળ કેટલી પૂછાણી છે, તો ભારતની ભૂગોળ પૂછી 8 માર્કની. ભૌતિક ભૂગોળના પ્રશ્ન કેટલા છે, તો કે 15 માર્કના છે. અને સાથે સાથે જે છે એ ગુજરાતી ભૂગોળ જે છે એ કેટલી છે, તો કે એ તમને જોવા મળશે, એ છે 3 પ્રશ્ન. તો એટલા માટે જે છે એ આ રીતનું જે છે એનાલિસિસ છે. પહેલો ક્વેશ્ચન જે છે, જો ડીવાયએસઓનું પેપર જે છે એની સિરીઝ નંબર F તમે જોશો, તમે 104 નંબરનો જે ક્વેશ્ચન હતો એમાંથી જે છે એ પહેલો ક્વેશ્ચન જે છે, પહેલો ક્વેશ્ચન 104 થી ચાલુ થતું હતું ભૂગોળ. પહેલો ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળશે. જો પહેલો ક્વેશ્ચન જે છે એ અહીંયા સોલ્વ થાય, સોઇલ હેલ્થ કાર્ડ. સોઇલ હેલ્થ કાર્ડ, સોઇલનો મતલબ શું થાય સાહેબ, તો કે જમીન થાય. સોઇલ એટલે શું થશે, જમીન. તો જમીનની અંદર જે છે એનું હેલ્થ કાર્ડ બરાબર, ભારત સરકાર દ્વારા જે છે એ એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ આપણે 2015થી બરાબર, કે 2015માં ભારત સરકારે સોઇલ હેલ્થ કાર્ડ નામની એક યોજના ચાલુ કરી છે બરાબર, જેની અંદર શું છે તો કે સોઇલ એટલે કે જમીન, હેલ્થ એટલે કાર્ડ. તમે કેમ જે છે એ જમીન જે છે એ જમીનનું કહી શકાય ને કે એક રિપોર્ટ કાર્ડ છે. આપણે જનરલી થોડીક મોટી ઉંમર થાય એટલે આપણે કેમ જે છે એ બ્લડ ટેસ્ટ બરાબર, ફૂલ બોડી ચેકઅપ આ બધું આપણે કરતા રહેતા હોય. એવી જ રીતના જે ખેડૂત છે એની જમીન જે છે, જમીનનું એક હેલ્થ કાર્ડ જે છે ઇસ્યુ કરવામાં આવશે, જેની અંદર હશે શું તો કે જે પ્રમાણે જમીનની અંદર જેમ જેમ પાક લેતા જાઓ એવું જે છે એ ખબર પડે કે આ જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઓછી થતી જાય, અથવા 2-3 વર્ષે ખેડૂત જે છે, ખેડૂત શું કરશે, થોડીક જે છે એ જમીનનો ટુકડો લઈ બરાબર, થોડો ટુકડો જે છે સેમ્પલ તરીકે લઈ અને એ જે છે એ આપશે લેબોરેટરીમાં, અને ત્યાંથી એક રિપોર્ટ આવશે કે તમારી જમીન જે છે, જમીનની અંદર જે છે કયા કયા તત્વોની ઉણપ છે, કયા કયા તત્વો વધારે છે, કયા તત્વોની ઉણપ ચાલી રહી છે, જેના કારણે જે છે તમને ખબર પડે તમારી ખેતી જે છે એ ખેતીને મતલબ કે જમીનને તમે કઈ રીતના મેનેજ કરી શકશો. એના માટેનું એક હેલ્થ કાર્ડ છે. એ હેલ્થ કાર્ડમાં કયા સૂક્ષ્મ પોષક તત્વો સમાવિષ્ટ છે બરાબર, એનો મતલબ સીધો એ થાય છે, અહીંથી સીધો એવું કહે છે કે આ જે સોઇલ હેલ્થ કાર્ડ જે છે એમાં સૂક્ષ્મ પોષક તત્વો જે છે, સૂક્ષ્મ પોષક તત્વો બરાબર નો સમાવેશ થાય છે, જેની અંદર જમીન ઓપ્શનમાં તમને પતા ઝીંક આપ્યું હતું, કોપર આપ્યું હતું, સલ્ફર, પોટેશિયમ છે, આયર્ન છે, મેગ્નેશિયમ જે છે, પોટેશિયમ, બેરોન છે, કોપર છે, ઝીંક છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, મેંગેનીઝ છે, આયર્ન છે, બોરોન છે, ઝીંક છે. હવે આ હેલ્થ કાર્ડની અંદર જે છે એ સરકારે શું કર્યું હોય તો કે મેજર તત્વો જે છે એ કયા કયા છે જમીનની અંદર એનું પહેલાં એનાલિસિસ કરશે, અને અમુક એનાલિસિસ એવું કરશે જે સૂક્ષ્મ તત્વો છે. અહીંયા તમને સૂક્ષ્મ પોષક તત્વો પૂછ્યા છે, સૂક્ષ્મ એટલે કે બહુ નાના પ્રમાણમાં. તો એ કયા કયા જે છે એ સોઇલ કાર્ડમાં ઇન્ક્લુડિંગ છે એવો તમને સવાલ પૂછ્યો છે. તો એની અંદર જવાબ જે છે, આન્સર તમારો જે આવશે ને એ આવશે ડી. શું આવશે, ડી
મેંગેનીઝ કેટલા ટકા છે, આયર્ન કેટલા છે, બોરોન કેટલા છે, ઝીંક કેટલા છે, બરાબર. તો આ જે છે એ જવાબ તમારો આન્સર જે છે એ આન્સર તમને જોવા મળશે ડી. તો સોઇલ હેલ્થ કાર્ડની અંદર કયા સૂક્ષ્મ પોષક તત્વો જે છે એ આપેલા છે, તો કે મેંગેનીઝ છે, આયર્ન છે, બોરોન છે અને ઝિંક છે. આ ચારે ચાર જે છે એ સૂક્ષ્મ પોષક તત્વોમાં આવશે. થોડીક માહિતી તમને એ આપી દઉં કે સોઇલ હેલ્થ કાર્ડ જે છે એની શરૂઆત, બરાબર, સોઇલ હેલ્થ કાર્ડ જે છે ની શરૂઆત જે છે એ 19 ફેબ્રુઆરી 2015ના દિવસે થઈ હતી. અને કઈ જગ્યાએ, તો કે સુરતગઢ નામની જગ્યા છે. કઈ જગ્યાએ? સુરતગઢ. અને સુરતગઢ કઈ જગ્યાએ જોવા મળશે, તો કે રાજસ્થાન. બસ અહીંયાથી જ જે છે એ શરૂ થયું હતું 19 ફેબ્રુઆરી, બરાબર, 2015થી સુરતગઢ ખાતેથી જે છે એ સોઇલ હેલ્થ કાર્ડ યોજના જે છે યોજના શરૂ થઈ હતી, યોજના, બરાબર. અને આની અંદર જે છે એ કોના દ્વારા શરૂઆત થઈ હતી, તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે છે આની શરૂઆત જે છે 2015માં કરવામાં આવી. તો થોડુંક જે છે સોઇલ હેલ્થ કાર્ડ બાબતે પણ તમને જે છે એ ખબર હોવી જોઈએ. તો પહેલો ક્વેશ્ચન સોઇલ હેલ્થ કાર્ડ, એટલે આ ટોપિક તમે કહી શકો કે આ પ્રશ્ન જમીનના ટોપિકમાંથી પ્રશ્ન પૂછાણો હતો. શેમાંથી પૂછાણો હતો? જમીન. તો જમીનના ટોપિકનો સવાલ જે છે એ સવાલ તમને જોવા મળેલો હતો. તો પહેલો ક્વેશ્ચન કંઈક આ રીતનો હતો, એ આપણે એનાલિસિસ કર્યો. તમારો જવાબ જે છે જવાબ અહીંયા આવશે ડી. ચલો આગળ વધીએ છીએ. 125મા નંબરનો સવાલ તમારી પાસે છે. જો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન છે, બરાબર, આપણું એક જે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, તમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન જે છે એ મિશન હેઠળ મિલેટ મિશન, બરાબર, મિલેટ મિશન મુખ્યત્વે જુવાર છે, બાજરી છે અને રાગી જેવા પાકોની ખેતીને નીચેનામાંથી કયા કારણે પ્રોત્સાહન આપે છે, બરાબર. મિલેટ એટલે જે છે એ બાજરો થઈ શકે, બરાબર, અથવા તો અનાજ જે છે અનાજ કહી શકાય. મિલેટ એટલે શું છે? મિલેટ એટલે અનાજ. એમાં જે છે ખાસ કરીને જુવાર છે, બાજરી અને રાગી જેવા પોષક તત્વોની ખેતીને નીચેનામાંથી કયા કારણે પ્રોત્સાહન આપે છે? જે જંતુ પ્રતિકારકતા, બરાબર, જંતુ જે છે પ્રતિકારકતા છે. બીજું, ઉચ્ચ પોષણ મૂલ્ય, ગ્લુટેન મુક્ત, પાણીની ઓછી જરૂરિયાત, ખોરાક અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવી. હવે ચાર જે છે એ કારણો આપ્યા છે. અને આ ચારમાંથી કયા કારણ છે કે જેના કારણે જુવાર, બાજરી અને રાગી જેવા પાકોની ખેતીને પ્રોત્સાહન આપે છે સરકાર? કઈ યોજના હેઠળ? તો કે મિલેટ મિશન. હવે જો બાજરી છે, જુવાર છે, રાગી છે, એ આપણા શરીર માટે એક હેલ્ધી ફૂડ કહી શકાય. અને એના માટે સરકાર એને સતત એ કહી શકાય ને કે પ્રમોશન આપે છે. બીજી એક વસ્તુ તમને એ કહી દઉં અહીંયા કે સરકાર જે છે એ સરકાર 2018ની આસપાસ જે છે એ બાજરી વર્ષ જે છે એ પણ જાહેર કરેલું હતું, બરાબર. તો સરકાર શું કરે છે? આ બાજરી વર્ષ જાહેર કરશે, જેના કારણે જે છે એ ખેડૂતોની અંદર જે છે એના પ્રોત્સાહનને લગતા ઘણા બધા પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ ચલાવી શકાય. તો જે રાગી છે, જુવાર છે ને બાજરી, જંતુ પ્રતિકારકતા છે, બરાબર, એટલે કે જે છે એની અંદર જે છે એ ખાસ કરીને જે કહી શકાય ને કે હેલ્ધી જે છે ફૂડ કહી શકાય, જંતુ પ્રતિરોધક છે. બીજું શું છે? ઉચ્ચ પોષણ છે, બરાબર. એની અંદરથી એનું પોષણ મૂલ્ય જે છે ને એ ઉચ્ચ છે, એટલે કે હેલ્ધી ખોરાકની અંદર તમે લઈ શકો છો. બીજું, રાગી છે, જુવાર છે અને બાજરી છે, એને પાણીની ઓછી જરૂર પડે. એટલે જ ખાસ કરીને રાજસ્થાન છે, ઉત્તર ગુજરાત છે, એ જગ્યાએ જે છે એ બાજરીનું ઉત્પાદન સૌથી વધુ જોવા મળશે. શું કામ? કારણ કે એને પાણીની રિક્વાયરમેન્ટ ઓછી રહેતી હોય. તો એવો વિસ્તાર કે જે વરસાદ ઓછો પડતો હોય, એ જગ્યા ઉપર જે છે એ બાજરી મુખ્યત્વે થઈ શકે. એ વસ્તુ સાચી છે. ખોરાક અને ખાદ્યની સુરક્ષા પૂરી પાડવી, એટલા માટે પણ તમે જે છે એ બાજરી જે છે, બાજરીને તમે રાગી અને જુવાર જે છે એને તમે જે છે એ ઉત્પાદન માટે પ્રોત્સાહન આપી રહ્યા છો. ચારે ચાર સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ અહીંયા રાઈટ થશે. ચારે ચાર કારણ આપ્યા છે ને, એ ચારે ચાર કારણ સાચા છે. એટલે તમારો જવાબ જે છે ને, જવાબ અહીંયા ડી આવશે. જવાબ શું જોવા મળશે? તો જવાબ તમને જોવા મળશે ડી. તો આ જે ડી જે છે એ તમારે યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય સુરક્ષા મિશન હેઠળ, બરાબર, જે છે આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ, આંતરરાષ્ટ્રીય પોષક અનાજ
વર્ષ જાહેર કર્યું છે યુએન દ્વારા? કયા વર્ષને? તો એ પ્રશ્ન જે છે પ્રશ્ન તમારો છે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય પોષક જે છે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ, આનું શું થાય ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે કયા વર્ષને જાહેર કર્યું છે? તો આનો જવાબ જે છે જવાબ તમને જોવા મળશે 2023. બરાબર, આવો સવાલ આવી શકે કે યુએન જે છે યુએને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે જાહેર કર્યું છે. એ હતું 2023. સાથે સાથે યાદ રાખો ભારત સરકારે 2018 ને બાજરા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. બાજરા વર્ષ. આની અંદર આપણે કોના ઉપર પ્રોડક્શન ઉપર ભાર આપ્યો હતો? તો કે બાજરી જે છે એ બાજરીના ઉત્પાદન માટે જે છે એ ભાર આપેલો હતો. તો આ પ્રશ્નો જે છે પ્રશ્નો તમારે જે છે એ યાદ રાખવાના થશે. તો આવો સવાલ પણ તમને જે છે એ અહીંથી પૂછી શકાય એમ છે. બરાબર, તો આ વસ્તુ જે છે વસ્તુ તમે યાદ રાખો. 125મા નંબરનો જવાબ જે છે જવાબ તમને અહીંયા જોવા મળશે ડી. શું જોવા મળશે? જવાબ જોવા મળશે ડી. ચાલો આગળ વધીએ છીએ. ઓકે, નેક્સ્ટ જે છે એ 3rd નંબરનો ક્વેશ્ચન જે છે જોઈએ છે શું કહેવા માંગે છે. જો 129મા નંબરનો સવાલ ફરી પાછો જે છે એ ભૂગોળમાંથી પૂછાણો હતો. શું છે? વાતાવરણીય વિક્ષેપો અને તેમની લાક્ષણિકતાઓના જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. બરાબર, અહીંયા કેટલાક વાતાવરણીય વિક્ષેપો આપ્યા છે. કયા કયા છે? તો કે ચક્રવાત છે, એન્ટીસાયક્લોન છે, ટોર્નેડો છે, અલનીનો છે. એની સામે લાક્ષણિકતાઓ આપી છે. ભાઈ ટોર્નેડો હોય ત્યારે શું હોય, ચક્રવાત હોય તો શું હોય, અને જે છે એ એન્ટીસાયક્લોનમાં શું હોય, અલનીનો વખતે શું હોય. એ પ્રશ્ન તમને વાતાવરણીય વિક્ષેપો આપ્યો છે. જો પહેલો જ પ્રશ્ન જે છે એ ચક્રવાત. આપણે ક્લાસમાં ઘણી બધી વખત જે છે ચર્ચા કરી હતી કે ભાઈ ચક્રવાત જે છે હોય ચક્રવાત એની અંદર હંમેશા લો પ્રેશર હોય. કેવું પ્રેશર હોય? લો પ્રેશર. તો ચક્રવાત જે છે ચક્રવાતની અંદર જે છે કેવું પ્રેશર હોય? લો પ્રેશર. તો ચક્રવાતની અંદર લો પ્રેશર એટલે કે નીચું દબાણ આવે. શું આવશે? નીચું દબાણ. તો ચક્રવાતની અંદર જે છે એ શું હોય? તો કે નીચું દબાણ હોય. તો પહેલાની સામે બીજું આવવું જોઈએ. તો પહેલાની સામે બીજું હોય ને એવા બે ઓપ્શન છે. એનો મતલબ આ થશે કે તમારો એ અને બી તો આવશે નહીં. આ વસ્તુ ખબર પડી જાય. શું કામ ખબર પડી? કારણ કે ચક્રવાત જે છે ને ચક્રવાત એના કેન્દ્રમાં હંમેશા લો પ્રેશર હોય અને પવનો હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આવતા હોય. જ્યારે ચક્રવાત હોય એટલે પવનો બહારથી અંદર તરફ આવતા હોય. એક ચક્રવાત જે છે એક ચક્રવાતનો ઉદ્ભવ થતો હોય. આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો ચક્રવાત જે છે ને ચક્રવાત એની અંદર દબાણ કેવું હોય? નીચું હોય. તો અને પવન કેવો હોય? તીવ્ર પવન હોય. ભયંકર પવન જે છે તમને જોવા મળશે. જેવી પરિસ્થિતિ ચક્રવાતની હોય ને એનાથી ઊંધી પરિસ્થિતિ પ્રતિ ચક્રવાત એટલે કે એન્ટી સાયક્લોન હોય. જે પ્રમાણે ચક્રવાત આવે એનાથી ઊંધી રીતના જે છે એન્ટી સાયક્લોન આવે. બરાબર, પ્રતિ ચક્રવાત. તો અહીંયા શું પૂછ્યું છે? એન્ટી સાયક્લોન. એન્ટી સાયક્લોનનો મતલબ થાય પ્રતિ ચક્રવાત. શું થશે? પ્રતિ ચક્રવાત. અને પ્રતિ ચક્રવાત જે છે તમને હોય તો જો ચક્રવાતમાં અંદર નીચું દબાણ હોય તો એન્ટી સાયક્લોનની અંદર કેવું દબાણ હશે? તો ઊંચું દબાણ હશે. આવું ખબર પડે. ચક્રવાતમાં નીચું હોય તો એન્ટી સાયક્લોનમાં શું હોય? તો કે ઊંચું દબાણ હોય. તો બીજાની સામે પહેલું આવવું જોઈએ. બીજાની સામે અહીંયા પહેલું છે તો આ તમારો જવાબ થઈ ગયો. આ તમારો જવાબ નહીં આવે. આટલું ખબર પડે ને આખો જવાબ સોલ્વ થઈ જાય. સમજાય છે આ વસ્તુને લઈને? ચક્રવાત ખબર પડે તો એન્ટી પ્રતિ ચક્રવાત ખબર પડે. આ બે ખબર પડે ને તો તમારો જવાબ અહીંયાથી 100% ક્લિયર થઈ જાય એમ છે. છતાંય આપણે બંને જોઈને કે ટોર્નેડો જે છે ટોર્નેડો એ જે છે એ ફનલ આકારનો ઝડપથી ફરતો એક સ્તંભ છે. અમેરિકા જાઓ ને અમેરિકા એમાં જમીનની ઉપર આ રીતનું જે છે એક ચક્રવાત આવતું હોય. એક સ્તંભ હોય જમીન ઉપર હોય ફનલ આકારનું હોય અને એકદમ પાતળું હોય. એકદમ પાતળું. અને આ જે છે ને એ હંમેશા જમીન ઉપર આવે. જમીન ઉપર આવે. શું? તો કે ટોર્નેડો. ટોર્નેડો. તો ટોર્નેડો જે છે ને ટોર્નેડો એ શું હોય? તો કે એ જમીન ઉપર હોય. અને ખાસ કરીને આ ટોર્નેડો જે છે એ ટોર્નેડો તમને અમેરિકામાં જોવા મળશે. તો આવો પ્રશ્ન પણ યાદ રાખી શકાય કે અમેરિકામાં આવતું જમીન ઉપર જે છે આવતું ચક્રવાત એ ચક્રવાતને કહી શકાય ટોર્નેડો. એ ટોર્નેડો એક ફનલ આકારનો ઝડપથી ફરતો સ્તંભ છે. બરાબર, આને તમે સ્તંભ ગણી શકો આ રીતનું. તો એક પ્રકારનો સ્તંભ છે એ તમારો ટોર્નેડો છે. અને અલ નીનોની અંદર ખબર પડે કે ભાઈ પેસિફિક મહાસાગરની અંદર પાણી જે છે પાણી ગરમ થાય. બરાબર, તો ગરમ જે છે એ હવા જે છે એ ઉપર ઉઠે
અને જે છે એ અહીંયા તમારું પાણી ગરમ થયું એટલે લો પ્રેશર જે છે તમને સર્જાતું જોવા મળશે. તો આ વસ્તુ જે છે અલ નીનો, નીલોમાં અહીંયા લો પ્રેશર થાય તો અહીંયા જે છે એ પવન જે છે પવન ઉપર ઉઠે, અને પવન ઉઠે એટલે કે પેસિફિક મહાસાગરની અંદર પેરી જે છે જેવા દેશોની અંદર જે છે એ વાતાવરણ જે છે એ અહીંયાના પવનો ગરમ થઈને ઉપર ઉઠશે અને વાદળ બનશે, અને પેરુ જેવા દેશોની અંદર જે છે એ વરસાદ આપશે, જેથી કરીને અલનીનો જ્યારે આવે ત્યારે ભારતની અંદર જે છે અલનીનોની અસર ભારતમાં શું થાય તો કે અલનીનોની અંદર અસર ભારતમાં થશે કે ભારતની અંદર જે છે એ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય, કે પરિસ્થિતિ દુષ્કાળ જેવી પરિસ્થિતિ તમને જોવા મળશે. શેની જેવી પરિસ્થિતિ? દુષ્કાળ જેવી. કારણ કે શું છે, જો અલનીનો લાનીનો એક બહુ જે છે એ વિશાળ ટોપિક છે, અને અડધી પોણી કલાક જે છે એની ડિસ્કશન કરવી પડે, એવડો મોટો ટોપિક છે. આપણે ક્યારેક જે છે યુટ્યુબની અંદર અલનીનો લાનીનો તમને સમજાવશો, ક્લાસની અંદર અને એપ્લિકેશનમાં તો આપણે આપેલું છે, બરાબર, પણ ક્યારેક જે છે આપણે યુટ્યુબની અંદર પણ આનું જે છે એક વખત એક્સપ્લેનેશન આપી દઈશું, એટલે જેથી કરીને તમને આમાંથી ક્વેશ્ચન પૂછે તો ખબર પડવી જોઈએ. અલનીનો આવે ને ભારતમાં દુકાળ જેવી પરિસ્થિતિ હોય, લાનીનો હોય ને ભારતમાં પૂર જેવી પરિસ્થિતિ હોય. તો આ બે પરિસ્થિતિ ભારતને, અલનીનો લાનીનો ભારતની જે છે એ સિસ્ટમ જે છે, સિસ્ટમ વેધર સિસ્ટમ એને અસર કરે છે. અલનીનો વખતે જે છે એ પેસિફિક મહાસાગર ગરમ થાય, બરાબર, તો એના કારણે અહીંયા વરસાદ આપે તો ભારતમાં ન આવે. એટલે તમારો અહીંયા જે જવાબ જે છે, જવાબ તમને આન્સર અહીંયા જે છે બોક્સ કરી આપું. આનો જે જવાબ જે છે એ જવાબ તમને જોવા મળશે સી. આન્સર શું આવશે તો કે આન્સર તમને જોવા મળશે સી. ચલો રેડી છે. તો 29મા પ્રશ્નનો જવાબ તમને જોવા મળશે સી. ઓકે, 30મા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે. જો શું પૂછે છે, નીચેનામાંથી કયા મુખ્ય કુદરતી વનસ્પતિના જંગલના પ્રકારો જે છે એ છે. ઓકે, ભારતમાં કયા કયા જે છે એ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળશે? તો પહેલું શું આપ્યું છે, જો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ભારત જે છે ઉષ્ણકટિબંધમાં આવેલો દેશ છે, અને ભારતમાં એવો જગ્યા કે જે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડતો હોય, બરાબર, તો ઓછો વરસાદ પડતો હોય તો ઉનાળાની સિઝનમાં તમને અહીંયા પાનખર જંગલ જોવા મળશે. 100%ની વસ્તુ છે. આલ્પાઇન જે છે એ જંગલો, તો ભારતની અંદર જે છે હિમાલય ક્ષેત્રમાં જે ઠંડો વિસ્તાર છે, અને જે ઠંડો વિસ્તાર છે એ જગ્યા ઉપર તમને જે જંગલ જોવા મળે છે, એ જંગલની અંદર ટૂંકું ઘાસ જોવા મળે છે, ટૂંકું ઘાસ, અને જે ટૂંકું ઘાસ જોવા મળે છે એને જ આલ્પાઇન જંગલો કહેવાય. શું કહેવાય? એને આલ્પાઇન જંગલો જોવા મળશે. તો ભારતમાં આવશે તો કે 100% આવશે, કારણ કે હિમાલય રિજનમાં તમને જોવા મળશે. શંકુદ્રુમ જંગલો, બરાબર, શંકુદ્રુમ જંગલો પણ હિમાલયમાં જોવા મળશે. કઈ જગ્યાએ જોવા મળશે? હિમાલયની અંદર. તો આ પણ જે છે એ તમારે જોવા મળશે. તો ભારતમાં 3 પ્રકારના જંગલો જોવા મળે. તો 3 પ્રકારના જંગલો હોય તો તમારો જવાબ અહીંયા ડી આવે. જવાબ શું આવશે? આન્સર તમને અહીંયા જોવા મળશે ડી. તો ભારતની અંદર જે છે એ 3 પ્રકારના જંગલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય જંગલો ભારતમાં મોટાભાગના વિસ્તારમાં, ભારતના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે, મોટાભાગના વિસ્તારમાં, બરાબર. એટલે આની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો આખું ભારત જે છે લગભગ 70% ભારત લખવાનું થાય એમાં, બરાબર. એટલું બધું લખીએ ને કરતાં એવું લખી શકાય કે ભારતનો જે મોટાભાગનો એરિયા છે, ખાસ કરીને પશ્ચિમ ઘાટ જે છે ને પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ઢોળાવ છોડી દો, અને જે છે એ નોર્થ ઇસ્ટ છોડી દો. એટલા માટે અને બાકીનું જે ભારત છે એમાં ક્યાંક ને ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ જોવા મળે. એટલે 3 ઓપ્શન તમારા અહીંયા સાચા છે. 130નો જવાબ જે છે જવાબ આવશે ડી. ચલો 131મા નંબરનો પ્રશ્ન છે. ક્યાંથી પૂછાણો છે એ પણ તમને કહી દઉં. જો ગુજરાતમાંથી છે. ક્યાંથી છે? ગુજરાતમાંથી. ગુજરાતની ભૌગોલિકતા પૂછી છે. ભૌગોલિકતા એટલે કે ભૂપૃષ્ઠ પૂછ્યું છે. શું પૂછ્યું છે? ભૂપૃષ્ઠ. તો ગુજરાતના ભૂપૃષ્ઠમાંથી સવાલ છે કે એની ભૌગોલિકતા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી શબ્દ કીધો છે. ખાસ ધ્યાન રાખજો. શું કીધું છે? નથી કીધું. અને એની અંદર શું લખવાનું થાય? જો કચ્છનું રણ એક ખારું કડળ છે. કડળ એટલે કે ખારો પાટ છે. કડળ એટલે ખારો પાટ, ખારો વિસ્તાર છે, બરાબર. તો કચ્છનું રણ એક ખારો પાટ છે, ખારું કડળ છે. 100% સાચી વાત છે. 100% સાચી વાત છે, બરાબર. તો ખારું પાટ જે છે એ કડળ છે. કાઠિયાવાડ જે છે એ દ્વીપકલ્પ એક જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ છે. કાઠિયાવાડ જે છે ને, કાઠિયાવાડ એક દ્વીપકલ્પ અને જ્વાળામુખી પ્રદેશ છે. 100%ની વાત સાચી છે. દ્વીપકલ્પ છે જેની 3 બાજુ જે છે એ દ્વીપકલ્પ કોને કહેવાય? તો
તો દ્વીપકલ્પ એટલે એની યાદ રાખવાનું 3 બાજુ પાણી હોય, 3 બાજુ શું હોય તો કે પાણી હોય અને એક બાજુ જમીન હોય, એને દ્વીપકલ્પ કહેવાય. જેમ કે સૌરાષ્ટ્ર હું તમને અહીંયા દોરું, બરાબર, અહીંયા ગુજરાત જે છે, ગુજરાત દોરવાનો પ્રયત્ન કરીએ આપણે. આ ગુજરાત છે, એમાં આ સૌરાષ્ટ્ર છે, આ સૌરાષ્ટ્ર વિસ્તાર છે. એની એક બાજુ જમીન એટલે કે અહીંયા જે છે ખંભાતનો કચ્છનો અખાત છે. આ જે પટ્ટો જે છે એને તમે જે છે એ કહી શકો છો કે અરબ સાગર છે, અને અહીંયા જે વિસ્તાર છે એને કહીએ છો કે ખંભાતનો અખાત જોવા મળશે. એટલે એ બાજુ પાણી છે, અહીંયા પાણી છે, અહીંયા પાણી છે, એટલે સૌરાષ્ટ્ર તમારું જે છે દ્વીપકલ્પ છે. તો વિસ્તાર સાચું છે. અને જ્વાળામુખી પ્રદેશ છે ક્રિટેશિયસ યુગની અંદર. કઈ જગ્યાએ? ક્રિટેશિયસ યુગ જે છે એ ક્રિટેશિયસ યુગની અંદર જે છે એ સૌરાષ્ટ્રની અંદર જ્વાળામુખી પ્રસ્ફોટનની ક્રિયા થઈ હતી. કયા યુગમાં? ક્રિટેશિયસ યુગમાં. અને ક્રિટેશિયસ યુગની અંદર જે છે એ સૌરાષ્ટ્રની અંદર જ્વાળામુખી પ્રક્રિયા થઈ હતી. અને એ જ્વાળામુખીની પ્રક્રિયા બાદ એ ઉચ્ચ પ્રદેશ બન્યો છે અને એની અંદર બેસાલ્ટના ખડકો જોવા મળે. શું જોવા મળે? બેસાલ્ટના ખડકો જોવા મળે છે. તો સૌરાષ્ટ્રમાં કેવા ખડકો છે? તો કે બેસાલ્ટના ખડકો જોવા મળે છે. એટલે સૌરાષ્ટ્ર એક જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ છે. સ્ટેટમેન્ટ સાચું થશે. ગિરનાર જે છે એ ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. 100% વાત સાચી છે. ગિરનારની ઊંચાઈ જે છે 1117 મીટર છે, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તો આ સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ પણ રાઈટ થાય. શું થાય? રાઈટ. એટલે પહેલું સાચું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું હોય એટલે આમાં ખોટું કીધું હોય તો ડી ખોટું હોય. આ સીધો ખબર પડી જાય. કેવી રીતના? સમુદ્રને મળતા પહેલા તાપી નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. બે મુખ ત્રિકોણ પ્રદેશ તાપી નદી ના બનાવે. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? ડેલ્ટા કહેવાય. શું કહેવાય? ડેલ્ટા. તાપી નદી જે છે એ ડેલ્ટા જે છે એ ડેલ્ટા બનાવતી નથી. ખાસ યાદ રાખજો. તાપી નદી જે છે એ તાપી નદી દરિયાને મળતી વખતે નદી મુખ બનાવે છે. શું બનાવે છે? તો અહીંયા લખું છું જો. શું બનાવે? નદી મુખ બનાવે. શું બનાવે? નદી મુખ. અને નદી મુખ એટલે એને શું કહી શકો તમે? એને એસ્ચ્યુરી કહી શકાય. શું કહેવાય? એસ્ચ્યુરી. એને શું કહી શકાય? તો કે એસ્ચ્યુરી કહી શકાય. એટલે એસ્ચ્યુરી બનાવે છે. નદી મુખ. નદી મુખ ક્યારે ખબર છે? નદી જ્યારે મળતી હોય ને દરિયાને, ત્યારે એનો પ્રવાહ તેજ હોય અને સીધી દરિયાને મળી જાય, કોઈ પણ પ્રકારનો ડેલ્ટા બનાવ્યા વગર. આવું ક્યારે થાય? કે જ્યારે નદીની લંબાઈ નાની હોય અને નદી ઢોળાવાળા વિસ્તારમાંથી આવતી હોય, ત્યારે આ પરિસ્થિતિ જે છે પરિસ્થિતિ થઈ શકે કે નદી મુખ ત્રિકોણ પ્રદેશ ન બનાવે અને શું બનાવે છે? નદી મુખ બનાવે. નદી મુખ એટલે એસ્ચ્યુરી કહેવાય. એટલે તાપી નદી જે છે મુખ ત્રિકોણ પ્રદેશ ન બનાવે અને શું બનાવે છે? તો કે એ બનાવે છે નદી મુખ. એટલે ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ અહીંયા તમારું ચોથા નંબરનું આ ખોટું છે. અને ખોટું કહેવાનું હતું એટલે તમારો આન્સર જે છે આન્સર અહીંયા ડી આવે. શું આવશે? આન્સર ડી. તાપી નદી જે છે નદી મુખ બનાવે છે, એસ્ચ્યુરી બનાવે છે. આવો પ્રશ્ન પણ પેપરમાં એક વખત પૂછાઈ ગયો તો હું તમને લખી આપું અહીંયા જો. ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી, ભારત જે છે એ ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી, ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી, આવો પ્રશ્ન પૂછે તો નર્મદા આવશે. શું આવશે? નર્મદા. નર્મદા પણ નદી મુખ બનાવે છે, એસ્ચ્યુરી છે. ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી. આવો પ્રશ્ન જેથી પૂછે ને તેથી જવાબ જે છે એ જવાબ તમારે શું લખવાનો થાય? એનો જવાબ જે છે જવાબ તમારે યાદ રાખવાનો થશે. એ જવાબ શું આવશે? તો એ નર્મદા આવશે. તો 31મા નંબરનો સવાલ જે છે સવાલ તમારો હતો એની અંદર ડી જે છે ડી જવાબ આવશે. ઓકે, ચાલો. 134મા નંબરનો સવાલ શું કહે છે? જો 134મા નંબરનો સવાલ તમારી પાસે જે છે એ 134 નીચેનામાંથી ભારતમાં મુખ્ય વંશીય જૂથો કયા કયા છે? એટલે ભારતમાં કઈ પ્રજાતિના લોકો વસવાટ કરે છે એનો પ્રશ્ન છે. ચાલો, શું આવશે? ઇન્ડો આર્યન આવશે. 100% ઇન્ડો આર્યન આવશે. બરાબર. તમારું ઉત્તર ભારત જે છે ઇન્ડો આર્યન. એટલે તમારું ઉત્તર ભારત જે છે એ આર્યન છે. અને એમાં ખાસ કરીને સિંધુથી લઈને ગંગા સુધીનો જે વિસ્તાર છે, ગંગા સુધીનો વિસ્તાર બરાબર એ ઇન્ડો આર્યન છે. બરાબર. એને આર્યવર્ત કહેવાય છે. આપણું પ્રાચીન નામ જે છે ને તમે કહો છો ને આર્યવર્ત. તો આર્યવર્ત જે છે ને એ વસ્તુ જે છે એ તમારે જે છે ઉત્તર ભારત. એટલે પહેલું જે છે જૂથ 100% આવશે. બીજા નંબર ઉપર પૂછે દ્રવિડિયન. હવે દ્રવિડિયન એ પૂછે તો દ્રવિડિયન પણ આવશે કારણ કે દક્ષિણ ભારત જે છે
દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની પ્રજાતિ સૌથી વધુ છે, એટલે તમને દક્ષિણ ભારત જોવા મળશે. બીજું મોંગોલોઇડ જે છે એ મોંગોલોઇડ જે છે એ પણ તમને જોવા મળશે. શું જોવા મળશે? મોંગોલોઇડ. તો મોંગોલોઇડ જોવા મળશે ભારતની અંદર. મોંગોલોઇડ પ્રજા જે છે, બરાબર. ઇન્ડો આર્યન જે છે, ઇન્ડો આર્યન એ પણ જોવા મળશે. દ્રવિડિયન જોવા મળશે. મોંગોલોઇડ જોવા મળશે. મોંગોલોઇડ જે છે એ તમને ઉત્તર પૂર્વ ભારતમાં સૌથી વધુ જોવા મળશે. ઉત્તર પૂર્વ ભારતમાં પ્લસ લદ્દાખવાળા રિજનની અંદર, લદ્દાખ વિસ્તાર છે, થોડો ઘણો ભાગ હિમાચલ પ્રદેશવાળો પટ્ટો છે, થોડો ઘણો જે છે ભાગ જે છે એ ઉત્તરાખંડવાળો પટ્ટો છે. આ જગ્યા ઉપર તમને જે છે એ ખાસ કરીને મોંગોલોઇડ પ્રજા જે છે પ્રજા તમને જોવા મળશે. સિક્કિમવાળો વિસ્તાર તમે લખી શકો, અહીંયા થોડુંક સિક્કિમવાળો વિસ્તાર આવી જશે, થોડુંક તમારું નોર્થ ઇસ્ટ જે છે એ વિસ્તાર આવશે. મોંગોલોઇડ, મોંગોલિયા ક્યાંથી આવેલા છે? તો કે મોંગોલિયાથી આવેલા છે. મોંગોલોઇડ નામ ઉપરથી ખબર પડે ક્યાંથી આવેલા છે? મોંગોલિયા. મોંગોલિયા એટલે ચીનની આસપાસ, ચીનની ઉપરવાળો પટ્ટો. ચીની લોકો જે છે એને જેવા મળતા આવે, બરાબર. એના જે છે લક્ષણો જે છે એ તમને જોવા મળશે. તો કે હાઇટમાં જે છે હાઇટમાં નાના હોય થોડાક, બરાબર. પીળા રંગના વર્ણ હોય, મોટા ભાગે યલો કલરનો વર્ણ હોય, બરાબર. આ લોકોનો વર્ણ કેવો હોય? તો કે આ મોંગોલોઇડ જે હોય એ પીળા વર્ણના હોય. કેવા હોય? પીળા વર્ણના જોવા મળશે, બરાબર. ખાસ કરીને તમારે આની જાતિ જોવી હોય તો ભારતમાં કઈ કઈ જાતિ? દાફલા છે, મીરી છે, બરાબર છે, નાગા છે, બરાબર. આ બધી જાતિ જે છે એ તમને જોવા મળશે. ખાસી છે, ખાસી, બરાબર. કાચરિયા છે, કાચરિયા. આ બધી જનજાતિ જે છે તમને જોવા મળશે. અહીંયા તમને હજી જોવા મળશે ભૂટિયા, ગોરખા, ગોરખા આવશે આમાં, ગોરખા. આ બધી જનજાતિના લોકો જે છે ને એ તમને મોંગોલોઇડ જોવા મળશે. શું જોવા મળશે? મોંગોલોઇડ. એટલે ભારતમાં મોંગોલોઇડ જોવા મળે, ડેફિનેટલી જોવા મળે, 100% જોવા મળશે. અને ડેફિનેટલી તમને આ જોવા મળશે. આફ્રો એશિયાટિક, આફ્રો એશિયાટિક લોકો જે છે એ ભારતમાં જોવા મળશે નહીં. અને અહીંયા કીધું છે કયા કયા વંશ જૂથો જોવા મળશે, બરાબર. તો અહીંયા જે છે એ તમને જે છે એ ચોથું નહીં આવે, ચોથું નહીં આવે તો આ નો આવે, આ નો આવે અને આ નો આવે. તમારો જવાબ જે છે જવાબ 1, 2, 3 આવશે. આન્સર શું આવશે? આન્સર જોવા મળશે 1, 2 and 3. આફ્રો એશિયાટિક જે છે, આફ્રો એશિયાટિક લોકો તમને જે છે એ ભારતમાં જોવા નહીં મળે. તો ભારતની અંદર આ 3 જનજાતિના લોકો જોવા મળશે, બરાબર. આ જે છે ઇન્ડિયન ઇન્ડો આર્યન જે છે ને આને તમે લોકો વૈદિક આર્યો પણ કહેશો. વૈદિક આર્યો કહેવાય. શું કહેવાય? વૈદિક આર્યો પણ જે છે તમે એને કહી શકો છો, બરાબર. અને મધ્ય એશિયાથી એ લોકો ભારતની અંદર આવેલા હતા. તો 134ના જવાબમાં તમારે જવાબ એ આવશે. આગળ જે છે ચર્ચા કરી 135 નંબર. જો 135માં શું કહે છે? ભારતમાં શહેરીકરણ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો. ચાલો જોઈ નાખીએ. પહેલો પ્રશ્ન શું છે? પહેલું સ્ટેટમેન્ટ, ભારતની શહેરી વસ્તી 30%થી વધુ છે. ક્યારે? તો કે 2011ની વસ્તી ગણતરી મુજબ. પૂર્વ ભારતમાં શહેરી વૃદ્ધિ સૌથી ઝડપી છે. મુંબઈ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું મહાનગર છે. ઝૂંપડપટ્ટી વૃદ્ધિ એક મુખ્ય શહેરી સમસ્યા છે. આની અંદર જે છે એ કયા સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ સાચા છે? જો પહેલું સ્ટેટમેન્ટ જે છે ને સ્ટેટમેન્ટ શું છે? તો કે ભારતની વસ્તી 30%થી વધુ છે, શહેરી વસ્તી 2011 પ્રમાણે, બરાબર. લગભગ 31.17% વસ્તી જે છે એ શહેરી હતી. કેટલી હતી? 31.17%. તો એ સાથે જે છે 30%થી વધુ થઈ ગઈ, બરાબર. 31-30%થી વધુ એટલે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. પહેલું સાચું હોય ને એટલે આ નો આવે. આટલી ખબર પડે સાહેબ. બી તો આવશે જ નહીં, કારણ કે તમારે સાચા ગોતવાના છે. બીજું, પૂર્વ ભારતમાં શહેરી વૃદ્ધિ સૌથી ઝડપી છે. ખોટું પડશે. પૂર્વ ભારત જે છે એ પૂર્વ ભારતની અંદર લોકો મોટા ભાગે જંગલ વિસ્તારની અંદર રહેતા હોય, આદિવાસી પટ્ટો છે. પૂર્વ ભારત જો તમે નોર્થ ઇસ્ટ વાળો પૂર્વ ભારત, એની અંદર જે છે મોટા ભાગે જંગલ એરિયા છે. તો મોટા ભાગે જંગલ એરિયા હોય ને આદિવાસી પટ્ટો, આદિવાસી પટ્ટો સિટીમાં ઓછા જોવા મળતા હોય એટલે અહીંયા શહેરી વૃદ્ધિ ઓછી હોય. તો આ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે. મુંબઈ જે છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું મહાનગર છે, બરાબર. મહાનગર. હવે જો અહીંયા જે છે ને એ આવો પ્રશ્ન પૂછ્યો ને કે મુંબઈ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સિટી છે, તો જવાબ જે છે જવાબ યસ આવે. પણ અહીંયા તમને શું પૂછ્યું છે? મહાનગર પૂછ્યું છે. મહાનગર જે છે એ મહાનગર. તો મહાનગરની અંદર પ્રશ્ન પૂછે સૌથી મોટું મહાનગર જે વસ્તીની દ્રષ્ટિએ ચેન્નઈ આવે. શું આવશે? ચેન્નઈ.
તો જવાબ જે છે જવાબ તમારો અહીંયા જે છે એ ત્રીજું સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ પણ ખોટું આવશે. અને ઝડપીની દ્રષ્ટિએ ઝૂંપડપટ્ટી વૃદ્ધિ એ મુખ્ય શહેરી સમસ્યા છે. એટલે ચોથું જે છે ચોથું સ્ટેટમેન્ટ જે છે સાચું છે. આમાંથી સાચા વિધાન જોવો તો પહેલું ચોથું સાચું છે. પહેલું અને ચોથું જવાબ સાથે જે છે એ તમારો જવાબ ડી આવે. જવાબ શું આવશે? ડી. આન્સર જે છે આન્સર તમને શું જોવા મળશે? તો આન્સર તમને અહીંયા જે જોવા મળશે એ જોવા મળશે ડી. ચાલો રેડી છે આ પ્રશ્ન? તો આ પ્રશ્નની અંદર તમારે જે છે એ આટલી માહિતી જે છે માહિતી તમારી યાદ રાખવાની હતી 35. તો 135માં નંબરની અંદર સવાલ જે છે સવાલની અંદર જવાબ શું આવશે? ડી. ચાલો 138માં નંબરનો સવાલ જુઓ તમને. અંદમાન અને નિકોબાર ટાપુઓ એક જળ રાશિ દ્વારા અલગ પડે છે. એ કયા નામે ઓળખવામાં આવે છે? અંદમાન નિકોબાર જે છે એ 10 નગરની ચેનલ જે છે એ ચેનલ દ્વારા અલગ પડે. હવે અહીંયા ચારે ચાર ઓપ્શનમાં ચેનલ આપી છે. શું આપી છે? ચેનલ. તો અહીંયા જે છે એ તમને શું જોવા મળશે? ચેનલ જોવા મળશે. તો ચેનલ શું છે? તો કે અંદમાન નિકોબાર જે છે એ તમને એક જળ રાશિ દ્વારા અલગ પડે છે. એ કયા નામે ઓળખવામાં આવે છે? 8 ડિગ્રી, 9 ડિગ્રી, 10 ડિગ્રી, 11 ડિગ્રી. જો 10 ડિગ્રી ચેનલ. ચેનલ એટલે કે દરિયામાંથી પસાર થતું જે આખું અક્ષાંશ હોય, એક સાંકડો પાણીનો પટ્ટો હોય અને એ અક્ષાંશ જે છે એ સાંકડા પાણીના પટ્ટાને અલગ કરતો હોય. બે બાજુ જમીન હોય અને સાંકડો પાણીનો પટ્ટો હોય, એની વચ્ચેથી એક અક્ષાંશ પસાર થાય. એ અક્ષાંશ જ્યારે પાણીમાંથી પસાર થાય તો આપણે એને ચેનલ કહીએ છીએ. શું કહીએ છીએ? ચેનલ. આવી 10 નંબરની ચેનલ જે છે આ તમારો આન્સર છે. શું છે? આન્સર. તો 10 નંબરની ચેનલ જે છે એટલે 10 નંબરનું અક્ષાંશ છે જે કોને કોને અલગ કરે છે? તો કે અંદમાન અને નિકોબારને અલગ કરશે. શું કરશે? અલગ કરશે. એવી જ રીતના 8 ડિગ્રી ચેનલ જે તમને આપી છે અહીંયા, 8 ડિગ્રી ચેનલ. આ 8 ડિગ્રી ચેનલ જે છે એ કોને કોને? તો કે માલદીવ્સ અને મિનિકોય ને અલગ કરે. કોને અલગ કરે? તો કે માલદીવ જે છે, માલદીવ્સ અને મિનિકોય જે છે એને અલગ કરશે 8 ડિગ્રી. 9 ડિગ્રી ચેનલ કોને અલગ કરશે? તો કે મિનિકોય અને લક્ષદ્વીપને અલગ કરે. લક્ષદ્વીપને અલગ કરે. તો ભારતની અંદર આવી મુખ્ય તમને 3 ચેનલ જોવા મળશે. કેટલી ચેનલ જોવા મળે? તો અહીંયા જે છે અહીંયા તમને કેટલી ચેનલ જોવા મળે છે? તો ચેનલ તમને જોવા મળશે એ ચેનલનું નામ છે જે છે 3 ચેનલ. 8, 9 અને 10 પેપરમાં તમને પૂછી છે એ 10 નંબરની પૂછી છે અંદમાન નિકોબાર વાળી. એટલે 138નો જવાબ શું હશે? 38નો જવાબ આવશે 10 અને ઓપ્શન નંબર સી. ચાલો 137માં નંબરનો સવાલ જે છે. ચલો 137માં નંબરનો સવાલ શું કહે છે? જો ભૂકંપ વિશે નીચેનામાંથી વિધાનો જે છે એ વિધાનો ચેક કરો. શું કહે છે? ભૂકંપ. અને ભૂકંપ માટેના જે વિધાનો જે છે એ વિધાનો તમારે ચેક કરવાના છે. ભૂકંપ માટેના બરાબર ભૂકંપના જે સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ તમારે જે છે અહીંયા ચેક કરવાના. શું કહે છે? ભૂકંપના કેન્દ્રથી સીધા ઉપર પૃથ્વીની સપાટી પરના બિંદુને એપિસેન્ટર કહેવાય. સો આ સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ સાચું છે. જો ભૂકંપ જે છે ને ભૂકંપ અહીંયા પૃથ્વી દોરી દો એટલે તમને થોડોક આઈડિયા આવશે. આ પૃથ્વી છે, આ સપાટી છે, ઉપરની જે છે ને સપાટી છે. ભૂકંપ અહીંયાથી માની લો ઉદ્ભવ્યો આ જગ્યા ઉપરથી બરાબર, આ જગ્યા એને ભૂકંપ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર. ભૂકંપ જ્યાંથી ઉદ્ભવે એને આપણે કહીએ છીએ ભૂકંપ કેન્દ્ર. શું કહેતા હોય? ભૂકંપ કેન્દ્ર. અહીંયાથી એક્ઝેટ જે છે એક્ઝેટ બરાબર, અહીંયાથી સૌથી નજીકનું અંતર જે છે સૌથી નજીકનું અંતર એક્ઝેટ ઉપર થાય. અને જ્યાં અહીંયા જે છે એ ભૂકંપ પહેલીવાર અનુભવાય એ અનુભવાય જે છે ને એને એપી સેન્ટર કહેવાય. શું કહેવાય? એપી સેન્ટર. ગુજરાતીમાં પૂછે ને તો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. શું આવશે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. તો એપી સેન્ટર એટલે કે જે ભૂકંપનું કેન્દ્ર છે, આ ભૂકંપ કેન્દ્ર છે એક્ઝેક્ટ સીધું ઉપર શું હોય? એપી સેન્ટર હોય. સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ સાચું છે. ભૂકંપ દ્વારા અનુભવાતી ઉર્જાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે. તો આ પણ સાચું છે બરાબર. ભૂકંપની તીવ્રતા જે છે એ તીવ્રતા શેની ઉપર માપવામાં આવે છે? તો એ માપવામાં આવશે તમારે જે છે એ કહી શકાય કે જે છે એ રિક્ટર સ્કેલ દ્વારા બરાબર. ચાલો ભૂકંપ સપાટીના તરંગો
શારીરિક તરંગોની તુલનામાં વધુ વિનાશક હોય છે. અચ્છા, અહીંયા જે છે ને તમને શું પૂછ્યું છે, ખાસ એક વસ્તુ યાદ રાખજો. ભૂકંપ જે છે, ભૂકંપના તરંગો જે છે બે પ્રકારના હોય. એક સપાટીના તરંગો હોય અને એક શારીરિક તરંગો હોય. સપાટીના તરંગો જે છે એને તમે સરફેસ વેવ કહેશો. શું કહેશો? સરફેસ વેવ. અને બીજું જે છે એ શારીરિક મુજબ એને તમે બોડી વેવ કહેશો. શું કહેશો? બોડી વેવ્સ. અને જો હવે પ્રશ્ન વાંચો, ભૂકંપ જે છે એ ભૂકંપ સપાટીના તરંગો શારીરિક તરંગોની તુલનામાં વધુ વિનાશક હોય છે. 100% સૌથી વધુ વિનાશ જે છે ને સપાટીના તરંગો. અને સપાટીનું તરંગ તમારી પાસે એલ વેવ છે. કયું વેવ છે? એલ વેવ. તો એલ વેવ જે છે ને એ સપાટીના તરંગ છે. જ્યારે બોડી વેવ જે છે, બોડી વેવ જે છે તમારું પી અને એસ આ બે છે. તો સપાટી શારીરિક તરંગો જે છે એ બોડી વેવ પી અને એસ કરતાં સૌથી વધુ નુકસાનકારક એલ હોય છે. એટલે ત્રીજું સ્ટેટમેન્ટ એ સાચું છે. એટલે ત્રણ સ્ટેટમેન્ટ અહીંયાથી તમારા સાચા જોવા મળશે. રાઈટ આન્સર ઇઝ ધ ડી. આન્સર શું જોવા મળશે? તો રાઈટ આન્સર શું જોવા મળશે? રાઈટ આન્સર જોવા મળશે ડી. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. કે ભૂકંપ જે છે એ ભૂકંપ વિશે જે છે એ 3 સ્ટેટમેન્ટ આપ્યા છે. ત્રણેય સ્ટેટમેન્ટ તમને અહીંયા સાચા જોવા મળે છે. ભૂકંપના લેક્ચરમાં આપણે આ પ્રશ્ન જ્યારે આપણે કરાવ્યો હતો ત્યારે સૌથી જે છે ને કહી શકાય કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે ચર્ચા કરી હતી રેવન્યુ તલાટી પહેલાં, તેમાં જ આ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આપણે જોયેલો હતો ક્લાસરૂમની અંદર. અને એમાંથી સીધો PS વાળો સવાલ છે. રિક્ટર સ્કેલ છે, ભૂકંપ કેન્દ્ર, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર જોયું હતું, તીવ્રતા રિક્ટર સ્કેલ જે છે જોઈ હતી. આ બધી જ ચર્ચા આપણે ત્યારે કરેલી હતી. ચલો, તો 37નો જવાબ તમને જોવા મળશે ડી. 139 નંબરનો સવાલ શું કહે છે? જો 139 શું કહે છે? તો 139ના સવાલની અંદર તમારી પાસે નીચે આપેલા પર્વતની ટેકરીની શ્રેણી અને રાજ્યના જોડકામાંથી કયું જોડકું સાચું નથી? કયું સાચું નથી એ કહેવાનું છે. એનો મતલબ એ થાય કે તમને અહીંયા આપ્યું છે બાબા બુદનની ટેકરીઓ. ચલો, કયું રાજ્ય આપ્યું છે? કર્ણાટક. તો બાબા બુદનની ટેકરીઓ કર્ણાટક રાજ્યમાં આવે. 100% હાચી વાત છે. મિકીર શ્રેણી જે છે, મિકીર શ્રેણી એ તમને અસમ રાજ્યમાં જોવા મળશે. મિકીર 100%. મૈકલ શ્રેણી જે છે, મૈકલ શ્રેણી એ ઝારખંડમાં આપી છે. તો અહીંયા ખોટું કર્યું છે. ઝારખંડ આવે નહીં. મૈકલ શ્રેણી જે છે એ છત્તીસગઢમાં આવે. કઈ જગ્યા આવે? છત્તીસગઢ. તો છત્તીસગઢની અંદર તમને જોવા મળશે મૈકલ શ્રેણી. તો થર્ડ વન એટલે ખોટું. અહીંયા તમારે શું જોવાનું? સાચું નથી એટલે કે ખોટું ગોતવાનું છે. તો તમને અહીંથી જોતાં ખબર પડે કે આ ઓપ્શન તમારો જે છે એ ખોટો છે. અને ખોટો છે એટલે આન્સર તમારો આ આવશે. શું? તો કે સી મૈકલ શ્રેણી છત્તીસગઢમાં આવશે. મિશ્મી શ્રેણી જે છે, મિશ્મી શ્રેણી અરુણાચલ પ્રદેશમાં. યાદ રાખો, મેં તમને આની ચર્ચા કરી હતી માધવપુરના મેળા સાથે. અને મિશ્મી આદિવાસી જે છે જનજાતિની આપણે ત્યારે ચર્ચા કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશની અંદર પૂર્વોત્તર હિમાલય જ્યારે આપણે ચર્ચા કરતા, મીરી, મિશ્મી, અબોર, ડાફલા, પતકોઈ, બૂમ આ બધી જે છે અરુણાચલ પ્રદેશમાં આવે. ચલો, રેડી છે? તો મીરી, મિશ્મી, અબોર, પતકોઈ, બૂમ અને એમાં મિશ્મી આપ્યું છે તમને મિશ્મી શ્રેણી જે અરુણાચલ પ્રદેશમાં જોવા મળશે. અને ખોટું કીધું છે. ખોટું કીધું એટલે તમારે મૈકલ શ્રેણી આવે. મૈકલ શ્રેણી જે છે એ ખાસ યાદ રાખો, સાતપુડા પર્વતમાળાનો ભાગ છે. સાતપુડા પર્વતમાળા. કઈ પર્વતમાળામાં? સાતપુડા. સાતપુડા છે ને એની 3 શ્રેણી છે. કેટલી શ્રેણી છે? 3. રાજપીપળા ગુજરાતમાં કહેવાય. ગુજરાતમાં શું કહેવાય? રાજપીપળા. ખાસ ધ્યાન રાખી લેજો, આમાંથી પ્રશ્ન અવારનવાર આવે છે. રાજપીપળાની શ્રેણી, રાજપીપળાની શ્રેણી ગુજરાતમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ગુજરાતમાં. બીજું મહાદેવ શ્રેણી જોવા મળશે. મહાદેવ જોવા મળશે મધ્યપ્રદેશમાં. અને મૈકલ શ્રેણી જે છે, મૈકલ અને મૈકલ શ્રેણી જોવા મળશે તમને જે છે છત્તીસગઢમાં. બસ આ એ જ મૈકલ છે કે જેમાંથી નર્મદા નદી નીકળે છે. કઈ નદી નીકળે છે? નર્મદા. બસ આ જ શ્રેણીની અંદર તમને જોવા મળશે અમરકંટક જોવા મળે. શું આવે? અમરકંટક. તો અમરકંટક જે છે, અમરકંટક તમને અહીંયા જોવા મળશે. તો મૈકલ શ્રેણી જે છે, મૈકલ શ્રેણીની અંદર અમરકંટક જે છે આવેલું છે, જે તમારે જે છે યાદ રાખવાનું હતું. તો મૈકલ જે છે ઝારખંડ નો આવે, છત્તીસગઢ રાજ્યની અંદર આવશે. 3 શ્રેણી જે છે અહીંયા યાદ રાખો તો સાતપુડાની, રાજપીપળા, મહાદેવ અને મૈકલ. બરાબર? તો રાજપીપળા. બાબા બુદનની ટેકરી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટનો ભાગ છે. શાનો ભાગ છે? પશ્ચિમ ઘાટ. કોનો ભાગ છે? તો કે પશ્ચિમ ઘાટ જે છે એ પશ્ચિમ ઘાટનો ભાગ જોવા મળશે. બાબા બુદનની ટેકરીઓ લોહ અયસ્ક માટે જાણીતી છે. લોહ અયસ્ક અને સાથે સાથે કોફીના ઉત્પાદન માટે, આ બંને માટે જાણીતી છે. મિકીર શ્રેણી અસમની અંદર આવેલી છે. મેઘાલય મિકીરનો ઉચ્ચ પ્રદેશ છે. બરાબર? તો મિકીરની શ્રેણી તમને ત્યાં જોવા મળશે. મિશ્મી જનજાતિ જે છે અને એના નામ ઉપરથી શ્રેણી પડી છે. એટલા માટે તમારો જવાબ અહીંયા સી જે છે ઇઝ ધ રાઈટ આન્સર. કયો જવાબ બરાબર છે? સી. તો અહીંયા જવાબ જે છે સી. ચલો, 140માં નંબરનો ક્વેશ્ચન છે. 140
140. નીચેના વિધાનોને ચેક કરો. ચલો જોઈ લો. ચંદ્રવિહીન બરાબર સ્વચ્છ રાત્રિ ક્ષિતિજથી ક્ષિતિજ સુધી આકાશને પાર કરતી હળવા પ્રકાશની પટ્ટીને આકાશગંગા જે છે આકાશગંગા કહેવામાં આવે છે. તો અહીંયાથી તમારે જે છે એ સાચા વિધાનો ચેક કરવાના છે. બરાબર, સાચા વિધાનો જે છે ચેક કરવાના છે. જો વામન તારો જે છે, વામન સફેદ વામન એ અત્યંત નાના તારા છે જેની ઘનતા કોઈ પણ જાણીતા પાર્થિવ પદાર્થ કરતાં ઘણી વધારે હોય છે. ઓકે. લંબગોળ તારા વિશ્વમાં સમપ્રમાણ જે છે એ લંબગોળ અથવા ગોળાકાર હોય છે જે કોઈ પણ સ્પષ્ટ રચના જે છે એ હોતી નથી. ચાલો, બીજી એક વસ્તુ છે નોવા એ અત્યંત ઝાંખો સ્ટાર છે જેની તીવ્ર તેજમાં ફૂટે છે અને મૂળ સ્તર પર પાછો ઝાંખો પડી જાય છે. 4 સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ આપ્યા છે. વામન તારા જે છે ને વામન તારા સામાન્ય રીતે પૃથ્વીના કદ જેવડા હોય, ઘનતા પૃથ્વીના કદની ઘનતા કરતાં જે છે લાખો ગણી વધારે હોય. બરાબર, પાર્થિવ પદાર્થ કરતાં વધારે હોય છે. બરાબર છે, તો 100% આ સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ તમારું સાચું થઈ ગયું. ઓકે. ચંદ્રવિહીન જે છે સ્વચ્છ ક્ષિતિજ રાતે પાર કરતી અને આકાશ ગંગા કહેવામાં આવે છે. આ પણ જે છે સ્ટેટમેન્ટ સાચું છે. લંબગોળ વિશ્વ તારા વિશ્વમાં લંબગોળ અથવા ગોળાકાર. બરાબર, તો આ પણ જે છે એ અને કોઈ સ્પષ્ટ રચના જોવા મળતા નથી. બરાબર, તો આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. નોવા એક અત્યંત ઝાંખો સ્ટાર છે, તીવ્ર તેજમાં ફૂટે છે અને પછી મૂળ સ્તરમાં પાછો ઝાંખો પડી જાય છે. નોવા તારો ખૂબ જ ઝાંખા ચમકતા હોય. બરાબર, આ નોવા જે છે ખૂબ જ ઝાંખા તરફ ચમકતા હોય. તો આ સ્ટેટમેન્ટ જે છે એ પણ શું છે સાચું છે. જવાબ આના પ્રમાણે ખબર પડશે તો જવાબ તમને અહીંયા ડી જોવા મળશે. આન્સર શું આવશે? આન્સર ઇઝ ધ ડી. બરાબર, ડી. ચાલો, આ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન મારી રીતના ઇન્ટરપ્રિટેશન આવું છે, પણ કદાચ જે છે જીપીએસસીની ફાઇનલ આન્સર કી જે છે પ્રમાણે આની અંદર આપણે જે છે થોડીક વેઇટ કરશું કે આની અંદર શું આવે છે. બાકી આપણે જે છે એ બુક અને રેફરન્સ પ્રમાણે જો જોઈએ તો 4 સ્ટેટમેન્ટ સાચા જોવા મળે છે. ઘણી બધી જે છે ગ્રંથ નિર્માણની બુક છે એ બધું જોતા 4 સ્ટેટમેન્ટ જે પ્રમાણે પૂછ્યા છે એ સાચા છે. ચલો રેડી. 41મા નંબરનો સવાલ 41. તો 41 નંબરનો સવાલ શું છે? જો નીચેના વિધાનોને ચેક કરો. હાલો ચેક કરી નાખીએ શું કહેવા માંગે છે. જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય ત્યારે એ સ્થિતિને પેરીહિલિયન કહેવામાં આવે છે. ઉપસૌર કહેવાય. આને કહેવાય શું કહેવાય? ઉપસૌર કહેવામાં આવે છે. ચાલો, સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. જ્યારે પૃથ્વી સૂર્યથી મહત્તમ અંતરે હોય એ સ્થિતિને એફિહિલિયનની, આનું નામ હકીકતમાં આવું લખાય એપીહિલિયન કહેવાય. શું કહેવાય? એપીહિલિયન. ચલો, પણ એફિહિલિયન કીધું છે એના જેવું છે તો આપણે એને સાચું માનીશું અને આને કહેવાય છે અપસૌર કહેવાય. શું કહેવાય? અપસૌર તરીકે પણ ઓળખાય છે. ચલો, તો અપસૌર કહીએ છીએ તો આ પણ જે છે સ્ટેટમેન્ટ સાચું છે. વિષુવવૃત્તીય ક્ષેત્રમાં દિવસ અને રાતની લંબાઈ લગભગ સરખી હોય તો કે 100% વાત સાચી છે. પહેલું, બીજું, ત્રીજું સ્ટેટમેન્ટ સાચું થઈ ગયું છે. જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય એ સ્થિતિને એફિહિલિયન કહેવાય છે. આ સ્ટેટમેન્ટ અહીંયા આપ્યું. જો ઓછામાં ઓછા અંતરે હોય એ સ્થિતિને એપીહિલિયન ન કહેવાય. શું કહેવાય? પેરીહિલિયન કહેવાય. એટલે ચોથા નંબરનું સ્ટેટમેન્ટ અહીંયા ખોટું પડશે. 3 સાચા પડશે એટલે તમારો જવાબ અહીંયા ડી આવશે. 3 રાઈટ છે. પરિસ્થિતિ શું થાય ખબર છે? 2 પરિસ્થિતિ સમજો. આ સૂર્ય છે અને પૃથ્વીનો જે છે એ પરિક્રમા કાળ છે. શું છે? પૃથ્વીનો પરિક્રમા કાળ. અને આ તમારી પૃથ્વી છે. જો પૃથ્વી અને આ પૃથ્વી છે. હવે પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે પરિક્રમા કરે છે. પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમા. આ સન છે અને તમારી અર્થ છે. પરિક્રમા કરતી વખતે પૃથ્વી જે છે એ સૂર્યથી અમુક ટાઈમે સૌથી નજીક આવી જશે. જ્યારે સૌથી નજીક હોય ને, સૌથી નજીક આ જે સૌથી નજીક છે એ જગ્યાને કહેવામાં આવે છે, એ ઘટના જે છે એ ઘટનાને ઉપસૌર કહીએ છીએ. શું કહીએ છીએ? ઉપસૌર. એને શું કહેવાય? ઉપસૌર કહેવાય. અને જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૌથી વધુ હોય એને અપસૌર કહેવાય. શું કહેવાય? અપસૌર. અપહિલિયન કહેવાય. અને શું કહેવાય? અપહિલિયન. અને આ જે છે ઉપસૌર એને પેરીહિલિયન કહેવાય. પેરીહિલિયન. ચલો, તો અપસૌર અને ઉપસૌરની ઘટના. તો આ રીતની ઘટના બનતી હોય. શું કામ બને છે એ પણ તમે સમજી લો. કારણ કે પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમા કરે છે, આ પહેલું કારણ. બીજું, પૃથ્વી સૂર્યની ફરતે જ્યારે પરિક્રમા કરે છે એનો વૃત્ત જે છે એ વૃત્ત પરિક્રમા કરવાનો લંબગોળાકાર છે, અંડાકાર છે અથવા દીર્ઘ વૃત્તાકાર છે, જેના કારણે આ ઘટના બને છે.
આ વસ્તુ જે છે વસ્તુ યાદ રાખવાની થાય. ઉપસ્વરની ઘટના હકીકતમાં બનશે ક્યારે? તો કે ઉપસ્વર તમને જોવા મળશે 3 જાન્યુઆરીના દિવસે. ક્યારે જોવા મળે? 3 જાન્યુઆરી. અને સૌથી નજીક હોય, કેટલી નજીક હોય? તો કે 14.70 કરોડ વર્ષ, કરોડ કિલોમીટર. શું છે? 14.70 કરોડ કિલોમીટર. આટલી સૌથી નજીક હોય. અપસ્વરની ઘટના જે છે, અપસ્વરની ઘટના હંમેશા 4 જુલાઈના દિવસે હોય. ક્યારે હોય? 4 જુલાઈના દિવસે. અને 4 જુલાઈના દિવસે આ ઘટના બને અને એમાં સૌથી દૂર હોય, સૌથી દૂર કેટલી હોય? તો કે 15.21 કરોડ કિલોમીટર, કરોડ કિલોમીટર. તો 15.21 કરોડ કિલોમીટર દૂર હોય તો આ ઘટના જે છે ઘટના, અને વિષુવવૃત્તના ક્ષેત્રમાં દિવસ અને રાતની લંબાઈ લગભગ સરખી હોય તો ત્રીજું સ્ટેટમેન્ટ એ સાચું છે. 3 સ્ટેટમેન્ટ સાચા, એટલે જવાબ તમારો અહીંયા બને ડી. બરાબર. આ પૃથ્વીની ગતિમાંથી સવાલ હતો. શેમાંથી સવાલ હતો? પૃથ્વીની ગતિમાંથી. 42 નંબરનો જે છે એ પ્રશ્ન શું કહેવા માંગે છે? જો નીચેના વિધાનોને ચેક કરી લો. હાલો ચેક કરી નાખીએ શું કહે છે. નીચેના વિધાનો ચેક કરતા ખબર પડે કે વાતાવરણનો બીજો મુખ્ય સ્તર શોભાવરણ અથવા ટોપોસ્ફિયર છે. પહેલું ખોટું પડે. ક્લાસમાં મેં તમને અહીંથી દોરીને સમજાવ્યું હતું. જો આ સપાટી છે, પહેલું જ આવરણ આવે ને એને ક્ષોભાવરણ કહેવાય. ક્ષોભાવરણ. પહેલું આવરણને શું કહેવાય? ક્ષોભાવરણ. એનાથી ઉપર બીજું છે ને એને સમતાપ કહેવાય. શું કહેવાય? સમતાપ આવરણ. તો બીજું સમતાપ આવે, બીજું ક્ષોભા આવે નહીં, એટલે પહેલું ખોટું પડે. અચ્છા, પહેલું ખોટું પડે, ગોતવાનું શું છે? સાચા ગોતવાના છે. ચાલો, પહેલું ખોટું હોય એટલે આ નો આવે, આ નો આવે, આ નો આવે. જવાબ મને સીધો ખબર પડી ગઈ સાહેબ, ત્રીજું આવે. ખબર પડે આ પ્રશ્નને જોઈ જો આમ સોલ્વ કરે, ખબર પડી જાય. પહેલું ખોટું પડે ને એટલે પહેલું ખોટું છે, એટલે પહેલું ખોટું હોય ને એટલે આ નો આવે, આ નો આવે, આ નો આવે. તમારે ત્રીજું ચોથું સાચું છે. જો હજી આપણે ચેક કરીએ કે વાતાવરણનો સૌથી નીચેનો સ્તર સમતાપ આવરણ હોય. ના જાય ને સમતાપ નો આવે, શોભા આવે, એટલે પહેલું 2 ખોટા પડી ગયા. 2 ખોટા પડી ગયા. 2 ખોટા પડી ગયા એટલે આ જે છે બંને ખોટું છે. સ્ટેટોસ્ફિયર, સ્ટેટોપોઝ નો આવે. આ સ્ટેટોપોઝ શું છે? બરાબર. અહીંયા સ્ટેટોસ્ફિયર લખે છે, અહીંયા સ્ટેટોપોઝ લખે છે. બરાબર. પ્રશ્ન જુઓ તમે, ભાષા જુઓ પેપરની, ખબર પડે. આ તો જે લોકો વ્યવસ્થિત તૈયાર કરીને ખબર પડે કે સ્ટેટોસ્ફિયર અહીંયા લખવાનું હતું, સ્ટેટોપોઝ લખ્યું છે, આટલી ખબર પડે. પણ જે લોકો બિચારો નવો સ્ટુડન્ટ છે, પહેલી વખત તૈયારી કરીને ગયો છે, ફર્સ્ટ જીપીએસસી એક્ઝામ છે, એ વ્યક્તિ અહીંયા શું સમજશે? સમજે આ વસ્તુ લઈને આપણે? ચલો આને સ્ટેટોપોઝની જગ્યાએ સ્ટેટોસ્ફિયર સમજશું. તે ઉપર મધ્યાવરણ આવે, મેસોસ્ફિયર આવે 100%. અહીંયા ત્રીજા નંબરનું આવરણ જે છે ને મેસોસ્ફિયર અથવા મધ્યાવરણ આવે. શું આવે? મધ્યાવરણ. અને એની ઉપર જે છે અહીંયા તમને જે છે એ ઉષ્માવરણ જોવા મળે. ઉષ્માવરણ. અને ઉષ્માવરણ જે છે અહીંયા મધ્યાવરણની ઉપર વાતાવરણનો જે ઝોન છે એનોસ્ફિયર કહેવાય. ઉષ્માવરણ અને નીચે અહીંયા એક આયનાવરણ પણ નાનકડું આવે, ઓપ્શન આયનાવરણ. તો આયનાવરણ આ બંને ભેગું થાય ને એને બાહ્યાવરણ કહેવાય. શું કહેવાય? બાહ્યાવરણ. ચલો, આ રીતના આવરણ આવતા હોય. ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ. જો આયનાવરણ ન હોય તો ઉષ્માવરણ આપશે, ઉષ્માવરણ ન હોય તો આયનાવરણ. તમને અહીંયા આઇનોસ્ફિયર આપ્યું છે. શું આપ્યું છે? આઇનોસ્ફિયર. તો આ પણ સ્ટેટમેન્ટ તમારું સાચું છે. એટલે આ બંને સાચા આપ્યા છે, એટલે ત્રીજું ચોથું સાચું હોય. એટલા માટે તમારે જે છે આ વસ્તુ જે છે જોવાનું થાય. આ 4 જે છે આવરણ આ રીતના યાદ રાખજો પેપરમાં. બરાબર. ઘણી બધી આની અંદર ડિસ્કશન થાય, પણ આપણે ક્યારેક જે છે એનું જે છે સોલ્યુશન ત્યારે આપણે જોશું, કારણ કે અડધી પોણી કલાક જે છે એનું જે છે એ સોલ્યુશન આમાં થઈ જશે. જવાબ તમને અહીંયા જોવા મળશે. ત્રીજું અને સાચું ચોથું શું છે? તો કે સાચું જોવા મળશે. 142માં એ જવાબ આવે. ઓકે, ચાલો 43મા નંબર. દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો અને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનો વિષુવવૃત્તથી એકબીજાને મળે છે. જે પવનોનું મિલન ક્ષેત્ર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? શું કહે છે? જો પૃથ્વી દોરવાની છે, વચ્ચે વિષુવવૃત્ત છે. શું કહેવાય છે? દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવન, એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વીય. તો અહીંયા જે છે એ દક્ષિણ જે છે એ દક્ષિણ પૂર્વીય માંથી જે છે એ આ પવનો જે છે પવનો આ દિશા તરફ ગતિ કરે છે, દક્ષિણમાં અને પૂર્વ દિશા તરફ. દક્ષિણ પૂર્વીય પવન એટલે પૂર્વથી પશ્ચિમ જતા હશે. અને ઉત્તર ગોળાર્ધના વ્યાપારી પવનો ઉત્તર પૂર્વીય. બરાબર. તો ઉત્તર અને જે છે એ પૂર્વ દિશા, પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આ દિશા તરફ ગતિ કરતા હોય. એ દિશા તરફ ગતિ કરતા હોય, આ દિશા તરફ. અને આ જે પવનો જ્યાં અહીંયા મળે છે, આ એ પટ્ટાને શું કહેવામાં આવે છે? તો એ પટ્ટાને મિલન ક્ષેત્રને જે છે ઉષ્ણકટિબંધીય સંગમ ક્ષેત્ર કહેવાય. બરાબર. એકબીજાને મળે તો સંગમવાળો સવાલ આવવો જોઈએ. તો સંગમ ક્ષેત્ર જે મિલન છે, મિલન તો સંગમવાળો ઓપ્શન. અને ચોમાસાનો મોરચો, આવું કંઈ શબ્દ જ ન હોય જીઓગ્રાફી. મોન્સૂન ફ્રન્ટ. બરાબર. ચોમાસાનો મોરચો, ચોમાસાની ખાઈ નહીં,
કર્કવૃત્ત તો અહીં કર્કવૃત્તિ તો આવે જ નહીં, કર્કવૃત્ત તો છે ઉત્તર ગોળાર્ધમાં આવશે, બરાબર. તો એ પણ નહીં આવે. આને કહેવાય ITCZ કહેવાય. આને શું કહેવાય? ITCZ, ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન, કે જ્યાં ઉત્તર ગોળાર્ધમાંથી આવતા પવનો અને દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા પવનો વિષુવવૃત્તની પાસે આવતા ગરમીના લીધે બંને પવનો ગરમ થશે, અને ગરમ થશે, બે ગોળાર્ધમાંથી પવનો આમ આવતા હશે અને આવીને સીધા જે છે ઉપર ચડી જશે. ક્યાં જતા રહેશે? ઉપર. એનો મતલબ એ થાય કે ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન ઝોન છે અહીંયા, આ જે વિસ્તાર છે 5 ડિગ્રી નોર્થથી લઈને 5 ડિગ્રી સાઉથ સુધી, આ જે આખો પટ્ટો છે, આ જે પટ્ટો બન્યો છે એ પટ્ટાને ITCZ કહેવાય, કે જે એકદમ શાંત ક્ષેત્ર હોય. કેવું હોય? શાંત ક્ષેત્ર. શાંત ક્ષેત્ર હોય. એટલા માટે આને ડોલ્ડ્રમ વિસ્તાર પણ કહેવાય. ડોલ્ડ્રમ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે. શાંત ક્ષેત્ર કહેવાય, ડોલ્ડ્રમ કહેવાય. શું કામ કહેવાય છે? એનું કારણ છે કે આ વિસ્તારમાં કોઈ દી ચક્રવાત ના આવે, પવનોની ગતિ એકદમ સ્લો હોય અથવા તો ધીમી હોય, અથવા પવનો ન વાતા હોય. શાંત વિસ્તાર હોય, ચક્રવાત કે કંઈ ન આવે. શું કામ? કારણ કે જે પવનો ઉત્તર ગોળાર્ધમાંથી આવે છે, દક્ષિણ ગોળાર્ધમાંથી આવે છે, વિષુવવૃત્તની આસપાસના પટ્ટામાં ભેગા થાય છે. વિષુવવૃત્ત ઉપર ગરમી કેવી હોય સાહેબ? વધારે હોય. ગરમી વધારે હોય તો પવન કેવા થશે? ગરમ થશે. અને ગરમ વસ્તુ હંમેશા ઉપર ઉઠે, બરાબર. ગરમ વસ્તુ ક્યાં થાય? તો ગરમ વસ્તુ હંમેશા ઉપર ઉઠે, અને પવનો અહીંયાથી આ રીતના આવતા હોય બે બાજુથી, પવન એક્ઝેક્ટ આ રીતના ઉપર ચડી જશે, એટલે વચ્ચેનો જે વિસ્તાર રહ્યો વિસ્તાર શાંત કહેવાશે. એટલે એનો મિલન ક્ષેત્ર જે છે, મિલન ક્ષેત્રને શું કહેવાય? ITCZ કહેવાય. ક્વેશ્ચન નંબર 143માં જવાબ જે છે, જવાબ શું આવશે? જવાબ જોવા મળશે એ. ચલો રેડી છે? 143. 144નો ક્વેશ્ચન છે. જો 144, 144 નંબરનો પ્રશ્ન, ફરી પાછો જંગલનો. જંગલમાંથી આ બીજો સવાલ છે, ધ્યાન રાખજો. જંગલમાંથી કેટલામાં સવાલ છે? બીજો. શંકુદ્રુમ વન પ્રદેશ વિશે નીચેના વિધાનો ચેક કર્યો. હાલો ચેક કરી નાખીએ. આ પ્રદેશ ટુંડ્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ પર્વત ઉપર હાઈટ ઉપર જતા જઈએ એમ બરફ વર્ષા થતી જાય, અને બરફ વર્ષા થાય એટલે જંગલોમાં પણ વિવિધતા જોવા મળશે. સૌથી જે છે એ ઊંચા વિસ્તાર જે છે એ ઊંચા વિસ્તાર શંકુદ્રુમની ઉપર જે છે પ્રદેશમાં નીચેના આ પ્રદેશમાં ટુંડ્ર તરીકે ઓળખ. ટુંડ્ર ન કહેવાય. ટુંડ્ર જે છે એ ટુંડ્ર આલ્પાઇન ફોરેસ્ટ ન કહેવાય. શું કહેવાય? આલ્પાઇન જંગલો. આલ્પાઇન જંગલો હોય એ જંગલો જે શંકુદ્રુમ કરતાં વધારે હાઈટે આવેલા હોય. ક્યાં આવેલા? વધારે હાઈટે. ટુંડ્ર વનસ્પતિ જે છે એ ટુંડ્ર વનસ્પતિ આલ્પાઇન જંગલોમાં જોવા મળશે. જે શંકુદ્રુમ જે છે ને, શંકુદ્રુમ, અહીંયા શંકુદ્રુમ આવે, શંકુદ્રુમ, અને શંકુદ્રુમથી ઉપર હાઈટ ઉપર જાઓ ને એટલે તમને આલ્પાઇન આવે. તો એવું ન કહી શકાય કે શંકુદ્રુમ જંગલ જે છે એને ટુંડ્ર કહેવાય. એટલે પહેલું જે છે ને, પહેલું અહીંયા ખોટું પડશે. તમારે સાચા ગોતવાના છે. પહેલું ખોટું પડે ને એટલે આ બે તો નીકળી ગયા સીધે સીધા. આટલું ખબર પડી જવી જોઈએ. ઓકે. આ પ્રદેશને ટાઇગા કહેવાય. શું કહેવાય? ટાઇગા. ઓકે. 100% વિસ્તાર છે ઉત્તર અમેરિકામાં. ઉત્તર અમેરિકા જે છે, ઉત્તર અમેરિકામાં શંકુદ્રુમ જંગલો છે. શંકુદ્રુમ એને ટાઇગા કહેવાય. શું કહેવાય? ટાઇગા. એને કહેવાય ટાઇગા અથવા ટાઇગા. એટલે બીજું સ્ટેટમેન્ટ સાચું છે. વૃક્ષોની મુખ્ય જાતિઓમાં સ્પ્રુસ જોવા મળે, પાઇન જોવા મળે, લાર્જ ફીર જોવા મળે વગેરેનો સમાવેશ થાય. 100% સાચી હોય છે. શંકુદ્રુમ જંગલો છે, પાઇન છે, સ્પ્રુસ છે, બરાબર. તમારે જે છે એ દેવદારનું વૃક્ષ જોવા મળશે, બરાબર. અખરોટ જોવા મળશે. આ બધા વૃક્ષો જે છે, વૃક્ષો તમને ક્યાં જોવા મળે? શંકુદ્રુમ જંગલોની અંદર. આ પ્રદેશ ઉત્તર કેનેડામાં 50 થી 60 એક્રેસની વચ્ચે આવેલા છે. તો આ સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ પણ અહીંયા જે છે એ સાચું થશે. બીજું, ત્રીજું, ચોથું સાચું. 144માં પ્રશ્નની અંદર એ જોવા મળશે. કેનેડામાં 50 થી 60ના અક્ષાંશોની વચ્ચે તમને જોવા મળશે. એટલે તમારો જવાબ જે છે એ જવાબ બીજું, ત્રીજું, ચોથું ત્રણેય જે છે એ સાચા થવા જોઈએ, બરાબર. ચાલો, તો 44માં પ્રશ્નનો જવાબ જે છે તમને કંઈક આ રીતના જોવા મળતો હતો. 151નો સવાલ જે છે, જો શું પૂછ્યું છે 151માં? વસ્તી રિલેટેડ પૂછ્યું છે. વસ્તી વિષયક સંક્રમણ વિશે નીચેના વિધાનોને ચેક કરો. ધ્યાનમાં લ્યો, લઈ નાખીએ. જો કોઈ દેશ વસ્તીની વિષયક સંક્રમણના પ્રથમ તબક્કામાં હોય ત્યારે વસ્તી જે છે વસ્તી સ્થિર રહે છે. કોઈ પણ દેશ વસ્તી વિષયક સંક્રમણના ત્રીજા તબક્કામાં હોય તેની વસ્તી અતિશય ઝડપથી વધે છે. નીચેનામાંથી સાચા વિધાનો જે છે સીધા વિચારો ચેક કરવાના છે. જો કોઈ પણ દેશની વસ્તી જે છે એ
પ્રથમ તબક્કામાં હોય, પ્રથમ તબક્કામાં કોઈપણ દેશનું જે છે એ વસ્તી વિષયક સંક્રમણનો પ્રથમ તબક્કો હોય ત્યાં જન્મદર હોય ને, જન્મદર એ ઊંચો હોય. કેવો હોય? જન્મદર ઊંચો. કોઈપણ દેશ જ્યારે પહેલા તબક્કામાં હોય ને ત્યારે જન્મદર કેવો હોય? જન્મદર ઊંચો હોય. અને જન્મદર ઊંચો હોય ને તો વસ્તી સ્થિર ન હોય, વસ્તીમાં વૃદ્ધિ જોવા મળે. શું હોય? વૃદ્ધિ. સ્થિર થોડું. જન્મદર તમારો જે છે એ ઊંચો હોય તો તમારે જે છે અહીંયા વૃદ્ધિ ઝડપથી થાય, એટલે સ્થિર ન હોય. આ વસ્તુ ધ્યાનમાં રાખો. જો કોઈ પણ દેશની વસ્તી જે છે એ સંક્રમણના ત્રીજા તબક્કામાં હોય તો વસ્તી અતિશય ઝડપથી જે છે એ વધે છે. ત્રીજા તબક્કામાં વસ્તી વૃદ્ધિ ઝડપી ઘટે, વધે નહીં, પણ શું થાય? ઘટે. ત્રીજા તબક્કામાં હોય ને ત્યારે એની વસ્તી જે છે, વસ્તી શું થતી હોય તો કે ઘટતી જતી હોય. એટલા માટે જે છે એ બીજું ખોટું છે અને એક પણ સાચું નથી. સાચા ગોતવાના છે, એક પણ સાચું નથી. તો બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ આન્સર જે છે ને, આન્સર અહીંયા શું આવશે? ડી આવશે. થોડોક લોજિકલ સવાલ હતો જે તમારે યાદ રાખવાનું હતું, બરાબર? લોજિકલ સવાલ કે જેની અંદર જે છે એ તમારે આ વસ્તુ જે છે વસ્તુ ધ્યાનમાં રાખો. વસ્તી સંક્રમણ હકીકતમાં આ લોજિકલ સવાલ છે. હકીકતમાં મેન્સ ઓરિએન્ટેડ જે છે જે ટોપિકો છે એમાં વસ્તી, શહેરીકરણ, બરાબર, આ બધા ટોપિક વધારે આવતા હોય. પણ સરકારને આ વખતે શહેરીકરણ છે, વસ્તીના અમુક જે છે એ એનાલિટિકલ સવાલ, એ મેન્સવાળા ટોપિક પણ જે છે એ લોકો પ્રિલિમમાં પૂછ્યા છે, બરાબર. તો છતાંય આપણે જે છે જવાબ તો આપી દીધો કે આપણે જવાબ શું આવશે? ડી આવશે. ઓકે. 167માં ભૂગોળ દેખાણું હતું પાછું. કેટલામાં? 167માં. નીચેના વિધાનો જે છે, વિધાનોને શું કરી નાખો તો કે ચેક કરી નાખો, ધ્યાનમાં લઈ લો. ઓકે, ધ્યાનમાં લઈ લઈએ. જો પૃથ્વી સૂર્યથી ત્રીજા નંબરનો ગ્રહ છે અને વસવાટ માટે યોગ્ય આવેલો છે 100%. પહેલું તો આટલું ખબર પડે, કારણ કે બુધ આવે, શુક્ર આવે અને પછી પૃથ્વી આવે. આ સિક્વન્સ તો તમને ખબર જ હોય, બરાબર. તો પૃથ્વી જે છે એ શું છે? ખોટા ગોતવાના છે. તો પહેલું તો જે છે, પહેલું શું છે? સાચું છે. પહેલું શું છે? સાચું તમને જોવા મળશે. તમારે આની અંદર જે છે એ શું ગોતવાના છે? ખોટા. ચાલો, પહેલું તો સાચું થઈ ગયું. ઓકે. શુક્ર જે છે એ શુક્ર એ મંગળ કરતાં કદમાં પૃથ્વીથી વધુ સમાન છે અને પરમ ચુંબકીય ક્ષેત્રનો અભાવ જોવા મળે છે. જો શુક્ર ગ્રહ જે છે ને, શુક્રમાં મંગળ કરતાં કદમાં પૃથ્વીથી વધુ નજીક છે. જો શુક્ર એવું કહે છે, શુક્ર જે છે એ શુક્રનું જે છે એ કદ જે છે ઓલમોસ્ટ પૃથ્વી બરાબર છે, પૃથ્વી જેવું છે. તો જવાબ જે છે, જવાબ સાચો છે. કદમાં શુક્ર અને પૃથ્વી ઓલમોસ્ટ સરખા જેવા છે, પૃથ્વીથી વધુ નજીક છે. એટલે બીજું સ્ટેટમેન્ટ સાચું જોવા મળશે. એસ્ટરોઇડનો પટ્ટો જે છે, એસ્ટરોઇડનો પટ્ટો પાર્થિવ અને જોવિયન ગ્રહોથી અલગ કરે છે, બરાબર. પાર્થિવ ગ્રહ અને જોવિયન ગ્રહ જે છે અહીંયા એસ્ટરોઇડ, એસ્ટરોઇડનો મતલબ થાય લઘુ ગ્રહો થાય. શું થાય? લઘુ ગ્રહો. આ બાજુ જે છે પાર્થિવ ગ્રહો છે, પાર્થિવ ગ્રહો, અને આ બાજુ જે છે એ તમને જે છે જોવિયન ગ્રહો જોવા મળે, જોવિયન ગ્રહો. ચાલો, આપણે જ્યારે ક્લાસ પર ચર્ચા કરતા હોય ત્યારે પાર્થિવ અને જોવિયન આ બે ગ્રહો વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. જો પાર્થિવ ગ્રહો એને કહેવાય કે જેનું બંધારણ જે છે પૃથ્વી જેવું નક્કર હોય. કેવું હોય? પૃથ્વી જેવું નક્કર હોય. નક્કર એનો મતલબ કે સપાટી આવેલી હોય. કેવું આવેલી હોય? સપાટી, રહેવા માટેની જે સપાટી. એવા ગ્રહને પાર્થિવ ગ્રહો કહેવાય. જેમ કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. આ ચારે ચાર ગ્રહો જે છે એ પાર્થિવ ગ્રહો છે. જોવિયન ગ્રહો કોને કહેવાય? તો કે જોવિયન ગ્રહો કે જેનું બંધારણ જે છે, બંધારણ સૂર્ય જેવું વાયુમય હોય. વાયુમય એટલે કે ગેસના બનેલા હોય, ગેસના. એવા ગ્રહને જોવિયન ગ્રહ કહેવાય. અને જોવિયન ગ્રહની અંદર ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, આ ચારે ચાર જે છે ને, ચારે ચાર જોવિયન ગ્રહો છે. અને આ બેને અલગ કરવા માટે વચ્ચે મંગળ અને ગુરુ, આ બેની વચ્ચે લઘુ ગ્રહો આવેલા છે. તો 100% એ જ કીધું છે. જો તો એસ્ટરોઇડનો પટ્ટો એટલે કે લઘુ ગ્રહો પાર્થિવ અને જોવિયન ગ્રહને અલગ કરે છે. 100% સ્ટેટમેન્ટ સાચું છે. 3 સાચા છે, ખોટા કહેવાના નતા. આમાંથી એક ખોટા નથી, આમાંથી ત્રણેયમાંથી એક પણ ખોટું છે નહીં. એટલે જવાબ આન્સર આવે ડી. આન્સર શું આવશે? ડી. કારણ 3 સાચા છે. જીવનમાં સાચું જ કીધું.
તો સાચા જ ગોતવાના, બરાબર સાચા તમને ખોટા ગોતવાના હતા તો ખોટું તે કે છે નહીં, ત્રણેયમાંથી એક પણ ખોટું નથી. 67ની અંદર જવાબ જોવા મળશે ડી. 68ની અંદર શું કહેવા માંગે છે? જો ભૂકંપ જે છે, ભૂકંપ ફોલ્ડ પર્વતો જે છે એ વિશે નીચેના વિધાનો ચેક કરો છો. નીચેના વિધાનોને ચેક કરવાના છે. શું ચેક કરવાનું છે? હિમાલય અને રોકીઝ જૂના ગેડ પર્વતોના ઉદાહરણ છે. ક્લાસમાં કીધું હતું કે હિમાલય તમારો સૌથી યુવા પર્વત છે. હિમાલય સૌથી યુવા પર્વત છે, સૌથી યુવા પર્વત છે. હવે સૌથી યુવા પર્વત હોય મતલબ કે નવો ગેડ હોય. શું હોય? નવો ગેડ. નવો ગેડ હોય. હવે હિમાલય જૂનો ગેડ આવે નહીં, એટલે પહેલું સ્ટેટમેન્ટ ખોટું પડે. તમારે સાચું ગોતવાનું હતું, બરાબર સાચા કહેવાના છે. પહેલું તો ખોટું છે, ખોટું છે એટલે આ તો ન આવે, આ બે આવશે નહીં. ઓકે, ગેડ પર્વતો ભૂકંપ અને તીવ્ર ભૂકંપ અને જ્વાળા જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા. 100%. ગેડ પર્વતો હંમેશા બે પ્લેટના ટકરાવવાથી બને, ટકરાવવાથી બને અને એને અભિસારી ગતિ કહેવાય. શું કહેવાય? અભિસારી. બંને પ્લેટ અભિસારી ગતિ કરે, બે પ્લેટ ટકરાય. બંને પ્લેટ ટકરાય તો અહીંયા જે છે ભૂકંપ એરિયા હોય, ભૂકંપ આવવાની શક્યતા હોય. તો એ ભૂકંપ, તીવ્ર ભૂકંપ ક્ષેત્રમાં હોય તો બીજું સ્ટેટમેન્ટ સાચું કહેવાય. તો અહીંયા ફક્ત બે સ્ટેટમેન્ટ સાચું આવશે. આન્સર આવશે બી. 168માં આન્સર શું આવશે? 168માં બી ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર. તો એ જે છે એ ખોટું છે. જૂનો ગેડ ના આવે, નવો ગેડ આવે. ચાલો, 169 કહે છે. શું કહે છે? 169. 169નો સવાલ જુઓ તમે. વાતાવરણના બંધારણમાં વિશે નીચેના વિધાનો ચેક કરો. ઓકે, એની અંદર જે છે એ શું કહેવા માંગે છે? જો નાઇટ્રોજન જે છે, ઓક્સિજન પછી આર્ગોન વાતાવરણમાં ત્રીજા નંબરનો સૌથી વિપુલ પ્રમાણમાં રહેલ જે છે એ વાયુ છે. 100%. મેં તમને ક્લાસની અંદર ચર્ચા કીધું હતું કે નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન અને પછી કાર્બન ડાયોક્સાઇડ, એટલે ટોટલ ઓક્સિજન, નાઇટ્રોજન, ઓક્સિજન પછી ત્રીજા નંબર આર્ગોન આવે. નાઇટ્રોજન અને ઓક્સિજન પછી ત્રીજો વાતાવરણ, આર્ગોન ત્રીજો સૌથી વિપુલ પ્રમાણમાં રહેલ વાયુ છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે. આમાં તમારે ખોટું ગોતવાનું છે. આ તો સાચું છે એટલે તો આ તો આવશે નહીં. આ બે તો નીકળી ગયા. ઓકે, બે ઓપ્શન તમારી પાસે વિધા છે. ભેજ જે છે, ભેજ ખોટા ગોતો ને છે. ભેજ, જો ભેજ સાપેક્ષ આર્દ્રતા ટકાવારી ઊંચાઈ સાથે વધે છે. બધામાં સૌથી વધુ હોય. સિમ્પલ એક વસ્તુ યાદ રાખો, મધ્યાવરણ જે છે ને, મધ્યાવરણ 50 થી 80 કિલોમીટર આવે. ક્યાં આવે? 50 થી 80 કિલોમીટરની વચ્ચે. 50 થી 80ની વચ્ચે જાઓ ને તો અહીંયા તમને ભેજ જ ન જોવા મળે. ટકાવારી ઊંચી ક્યાંથી હોય? અહીંયા ભેજ જ ન હોય. 50 થી 80 કિલોમીટરની વચ્ચે તમને ભેજ જોવા મળશે નહીં, એટલે ખોટું તમને આ જોવા મળશે. બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. જો બીજું સ્ટેટમેન્ટ ખોટું. કાર્બન ડાયોક્સાઇડ પાર્થિવ વિકિરણનું શોષણ કરી પૃથ્વીના તાપમાનને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. તો સ્ટેટમેન્ટ સાચું છે. ત્રીજું સ્ટેટમેન્ટ શું છે? પાર્થિવ કિરણોને શોષણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તો આ વસ્તુ સાચું છે. એટલે તમારું ખોટું ગોતવાનું તો ખોટું ખાલી એક જ છે. આન્સર ઇઝ ધ બી. બી એક જ ખોટું છે. ભેજ જે છે, ભેજ કોઈ દિવસ 50 થી 80 કિલોમીટરની ઉપર વાતાવરણમાં ભેજ ન હોય. ભેજ બને, વાદળ બને. બરાબર. વાદળ તમારા ક્ષોભાવરણમાં હોય. વાદળ ક્યાં હોય? ક્ષોભાવરણની અંદર. બરાબર. ત્યાં તમને ભેજ જે છે, ભેજ જોવા મળે નહીં. કઈ જગ્યાએ? તો કે સાપેક્ષમાં. ચાલો, ડન છે. એટલે બી આન્સર ઇઝ ધ 170. શું કહેવા માંગે છે? 170. વાતાવરણીય દબાણ અને પવનોની ગતિની લાક્ષણિકતા વિશેની જે છે એ લાક્ષણિકતા માંથી કઈ સાચી છે? કેટલો નંબર પ્રશ્ન છે? 170. દબાણ પટ્ટાનું નિર્માણ મુખ્યત્વે પૃથ્વીની સપાટી પર વિભિન્ન રીતે ગરમ થવાના કારણે થાય છે. ચલો, પૃથ્વીની સપાટી ગરમ થાય જેના કારણે તમને દબાણ પટ્ટા જે છે, દબાણ પટ્ટા જોવા મળશે. ચાલો, તો સપાટી ગરમ થાય તો દબાણ પટ્ટા 100%. બરાબર. 100% સ્ટેટમેન્ટ સાચું છે. કારણ કે દબાણ જે છે, સપાટી ગરમ થઈ તો અહીંયા દબાણ પટ્ટાનું નિર્માણ થયું. કોરિયોલિસ બળ ઉત્તર ગોળાર્ધમાં પવનોની ડાબી બાજુ વાળે છે. 100% અહીંયા સ્ટેટમેન્ટ ખોટું આવશે. કોરિયોલિસ બળ જે છે એ કોરિયોલિસ બળને કારણે પવનનો ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ વળે. જમણી બાજુ વળશે. કઈ બાજુ વળશે? જમણી બાજુ વળે. એટલે પેલું સાચું, બીજું ખોટું. જેટ સ્ટ્રીમ સાંકડા વિસ્તારમાં પ્રવાહિત ઉચ્ચ ગતિવાળા પવનો છે જે નીચલા સમતાપ આવરણમાં જોવા મળે છે.
તો થર્ડ નંબર જે છે, થર્ડ નંબર જેટ સ્ટ્રીમ શું છે, સાંકડા પટ્ટાનો જે પ્રવાહી છે ઉચ્ચ ગતિવાળા પવનો છે, 100% હાઈ ગતિ કરતા હોય સાંકડો પટ્ટો છે જેટ સ્ટ્રીમ, જે નીચલા જે છે એ સમતાપની અંદર જોવા મળે, એટલે સમતાપ અને જે છે ક્ષોભાવરણની આસપાસ જે છે પટ્ટો જે છે ત્યાં તમને જોવા મળશે. એટલે પહેલું ત્રીજું જે છે એ સાચું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. પહેલું ત્રીજું બંને સાચું જોવા મળે. શું આવશે? પહેલું અને ત્રીજું બંને સાચું છે. જવાબ જે છે, જવાબ તમને અહીંયા સી જોવા મળશે. ખબર પડે છે પ્રશ્ન શું કહેવા માંગે છે? જીવનમાં ધ્યાન રાખજો, આ ભૌતિક ભૂગોળના સવાલ સૌથી વધુ પૂછાણા તમને અહીંયા 171. ફરી પાછો ભૌતિક ભૂગોળ છે. જો વાયુ સમુચ્ચયમાંથી સવાલ પૂછાણો છે, વાતાવરણની અંદર ટોપિક આવે વાયુ સમુચ્ચય. શું આવશે? વાયુ સમુચ્ચય. એર માસ કહેવાય. વિષયના નીચેનામાંથી વિધાનોને ચેક કરો. હાલો ચેક કરી નાખીએ. ખંડીય ધ્રુવીય વાયુ સમુચ્ચય સામાન્યતઃ ઠંડા અને ભેજવાળા હોય. ઓકે. દરિયાઈ ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમી લાવે. વાયુ સમુચ્ચયમાં ફેરફાર થાય ત્યારે વાયુ સમુચ્ચય વિવિધ સપાટી પર ધરાવતા પરિસ્થિતિ ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. 71 નંબરનો પ્રશ્ન જે છે, 71 નંબરનો પ્રશ્ન જે છે શું કહેવા માંગે છે? જો ખંડીય ધ્રુવીય વાયુ સમુચ્ચય સામાન્યતઃ ઠંડા અને ભેજવાળા હોય. જો ખંડ જે છે, ખંડ કીધું છે, અને ખંડ અને ધ્રુવ પ્રદેશ કીધું. શું છે? ધ્રુવ પ્રદેશ. ધ્રુવ પ્રદેશ ઉપર ઠંડા પવન હોય. કેવા પવન હોય? ઠંડા. 100%. કારણ કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ પાસે ઠંડી વધારે હોય તો પવનો કેવા હોય? ઠંડા. તો વાયુ સમુચ્ચય કેવા હોય? તો કે ઠંડા છે. ઓકે. દરિયાઈ ઉષ્ણ કટિબંધીય વાયુ સમુચ્ચય દરિયાકાંઠાના પ્રદેશમાં ભેજ અને ગરમી લાવે છે. 100% સિમ્પલ. ઉષ્ણ કટિબંધ વિસ્તાર હશે તો અહીંયા ગરમી વધારે પડે. શું પડે? ગરમી વધારે પડે. ગરમી વધારે પડે ને તો બાષ્પીભવન વધારે થાય. શું થાય? બાષ્પીભવન વધારે થાય. બાષ્પીભવન થાય તો જે છે એ ભેજ બને. શું બને? ભેજ. તો ગરમી અને ભેજ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં તમને જોવા મળે. એટલે બીજું સ્ટેટમેન્ટ જે છે સાચું છે. વાયુ સમુચ્ચયમાં ફેરફાર થયો. ઓકે. ત્યારે વાયુ સમુચ્ચય વિવિધ સપાટી પર પરિસ્થિતિ ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય. 100% અલગ અલગ પરિસ્થિતિ ઉપર અલગ અલગ વાયુ સમુચ્ચય હોય અને એમાં ફેરફાર થાય તો એ અલગ અલગ પ્રદેશમાંથી પસાર થાય. 3 સ્ટેટમેન્ટ સાચા છે. રાઈટ આન્સર ઇઝ ધ ડી. રાઈટ આન્સર શું છે? તો રાઈટ આન્સર ઇઝ ધ ડી. રાઈટ આન્સર આવે. શું આવશે? રાઈટ આન્સર તમને જોવા મળશે ડી. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. 71 અંદર તમને જોવા મળશે ડી. 171 સવાલ. 172 ફરી પાછો સવાલ જો ભૌતિક ભૂગોળ. 172 નંબરનો સવાલ છે. નીચેના વિધાનો જે છે વિધાનોને ચેક કરી લ્યો ભાઈ. 172. જો નીચેનામાંથી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો યોગ્ય રીતે સમજાવે છે કે સમુદ્રી પ્રવાહો જે છે નજીકના દરિયાકાંઠાના પ્રદેશોમાંથી વાતાવરણને કઈ રીતે અસર કરે છે? ચાલો, પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે? ઠંડા સમુદ્રી પ્રવાહો જેમ કે કેલિફોર્નિયાનો પ્રવાહ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે ઠંડી અને સૂકી જે છે એ હવા જે છે હવા લાવે છે. આમાં તમારે યોગ્ય જે છે યોગ્ય પસંદ કરવાનું છે. જો ઠંડો સમુદ્રી પ્રવાહ શું કહે છે? કેલિફોર્નિયાનો પ્રવાહ જે છે એ ઠંડો પ્રવાહ છે. ચલો, આ વસ્તુ જે છે વસ્તુ સાચી છે. કેલિફોર્નિયાનો પ્રવાહ કેવો છે? ઠંડો પ્રવાહ, જે ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર ઠંડી અને સૂકી હવા લાવે છે. સૂકી હવા છે, બરાબર? સૂકી હવા, ભેજવાળી નથી. પશ્ચિમ કાંઠે હંમેશા સૂકી હવા ભેગી થાય તો અહીંયા રણનું નિર્માણ થાય, કારણ કે ભેજવાળી હવા હોય ને તો જ અહીંયા વરસાદ આવે. શું આવે? વરસાદ આવે. એટલે પશ્ચિમ કાંઠે બરાબર સૂકી હવા છે, ઠંડી છે, એટલે અહીંયા વરસાદ આવશે નહીં. સૂકી છે ને એટલે ઠંડી છે એટલે વરસાદ લાવે નહીં. એટલે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. બ્રાઝિલ પ્રવાહ જેવા ગરમ સમુદ્ર, બ્રાઝિલિયન પ્રવાહ ગરમ જ છે, કારણ કે વિષુવવૃત્તની આસપાસ બ્રાઝિલ દેશ આવે. વિષુવવૃત્તની આસપાસના પટ્ટામાં બ્રાઝિલ દેશ આવે દક્ષિણ અમેરિકાની અંદર, અને બ્રાઝિલનો પ્રવાહ જે છે કેવો પ્રવાહ હોય? વિષુવવૃત્તની આસપાસ છે તો ગરમ હોય. દક્ષિણ અમેરિકાના દક્ષિણ પૂર્વ કિનારા પર ગરમ પાણી લઈ જાય છે. હવે ગરમ પ્રવાહ હશે, જ્યાંથી વાતો હશે ત્યાં જે છે એ પાણી કેવું લઈ જતું હશે? ગરમ પાણી લઈ જતું હશે. તો સ્ટેટમેન્ટ જે સ્ટેટમેન્ટ બીજું જે છે બીજું સાચું છે. અલ નીનો દરમિયાન હમણાં જો છો, યાદ રાખો અલ નીનો, હમણાં આની પહેલાં અલ નીનોનો જે છે જોડકામાં સવાલ હતો. અલ નીનો બીજી વાર આવ્યું છે. અલ નીનો દરમિયાન સમુદ્રી પ્રવાહમાં ફેરફાર સામાન્ય રીતે ઠંડા પેરુ પ્રવાહને નબળો પાડે છે. સિમ્પલ 100%. અલ નીનો આવશે તો પેરુનો ઠંડો પ્રવાહ જે હતો એ નબળો પડશે, અને અહીંયા જે છે તેના કારણે પેરુ અને ઇક્વાડોરમાં સામાન્ય રીતે શુષ્ક દરિયાકાંઠે જે છે સામાન્ય ગરમી અને ભારે વરસાદ જોવા મળે છે. સિમ્પલ એક વસ્તુ છે, ઠંડો પવન હોય, ઠંડો પવન એ જ્યારે એની ઠંડીની તીવ્રતા ઘટી જાય
અને થોડો ઘટી જશે એટલે અહીંયા પેરુની આસપાસ જે તીવ્ર ઠંડી પડતી હતી એની જગ્યાએ ગરમીનું વાતાવરણ હશે, અને ગરમીનું વાતાવરણ હશે તો પેરુ ઇક્વાડોરની આસપાસ વાતાવરણ ગરમ થશે, અને વાતાવરણ ગરમ થાય તો અહીંયા જે છે હવા ગરમ થાય, હવા ગરમ થઈને ઉપર ઉઠે એટલે પાછી હવા ઠંડી થાય એટલે અહીંયા જ વરસાદ પડે. એટલે જ્યારે અલ નીનોની ઇફેક્ટ આવે છે ત્યારે પેરુ અને ઇક્વાડોરમાં ભયંકર વરસાદ આવે. કેવો આવશે? ભયંકર વરસાદ જોવા મળશે. તો એ જ કીધું છે, ઇક્વાડોરમાં સામાન્ય શુષ્ક દરિયા કિનારે સામાન્ય ગરમી અને ભારે વરસાદ જે છે વરસાદ પડે છે. સ્ટેટમેન્ટ સાચું છે. અને અહીંયા ઇક્વાડોરમાં વરસાદ પડ્યો એનો મતલબ એ જ થશે કે ભારતમાં વરસાદ કેવો પડશે? ઓછો. અને ભારતમાં ઓછો હોય તો ત્યાં તમને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય. મેં તમને હમણાં કીધું હતું, અલ નીનો આવે ને એટલે ભારતમાં દુષ્કાળ આવે. આ જ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં બીજો ત્રીજો સવાલ હતો, બરાબર? તો પહેલું, બીજું, ત્રીજું ત્રણેય સ્ટેટમેન્ટ અહીંયા રાઈટ કરવાના છે. રાઈટ ત્રણ સ્ટેટમેન્ટ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. જવાબ તમારો ડી આવે. જવાબ શું આવે? ડી. જવાબ શું આવશે? ડી તમને જોવા મળશે. 172 પછી 173 નંબરનો પ્રશ્ન છે. ઓકે, દરિયાઈ પ્રદેશ જે છે માં વિવિધ જૈવિક ઉપલબ્ધતા નક્કી કરવા માટે નીચેનામાંથી પરબળ મુખ્ય ભૂમિકા ભજવે છે. ચાલો, શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા. દરિયાઈ પ્રદેશમાં જે છે ઉત્પાદકતા નક્કી કરવા માટે 173 નંબરનો ક્વેશ્ચન જે છે 173, બરાબર, ની અંદર જે છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા હોય તો જ પ્રકાશ સંશ્લેષણ થાય. 100% પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. ઉપર તરફ જતા પ્રવાહો જે પોષક તત્વો સપાટી પર લાવે છે, બરાબર, જે ઉર્ધ્વ જે છે પવનો જાય એ સપાટી ઉપર જે છે એ જે છે પોષક તત્વો લાવશે. તો બીજું સ્ટેટમેન્ટ એ પણ કેવું આવશે? સાચું આવશે. ઉચ્ચ ક્ષારતા અને તાપમાન જે પ્લેન્કટોન જે છે એ સમુદ્રમાં થતી એક પ્રકારની વનસ્પતિ છે. પ્લેન્કટોનની વૃદ્ધિમાં વધારો કરે. સિમ્પલ એક વસ્તુ, જો વધારે પાણીની ક્ષારતા હોય, તાપમાન વધારે હોય તો પ્લેન્કટોન જે છે પ્લેન્કટનમાં વૃદ્ધિ ના થાય, ઘટાડો થાય. શું થાય? ઘટાડો. શું થાય? ઘટાડો. અને ઘટાડો થાય તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું હોય. ત્રીજું ખોટું હોય તો આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. 3 ખોટા પડે તો પહેલા 2 સાચા કરવા પડે. સમજણ પડે? આટલી વસ્તુ આટલી ખબર પડે. સમુદ્રની ક્ષારતા જે છે, ક્ષારતા અને તાપમાન 2 વધુ હોય તો પ્લેન્કટોનની વૃદ્ધિ ઓછી થવાની છે. પ્લેન્કટોન થતાં બંધ થઈ જાય, ટેમ્પરેચર વધી ગયું. ટેમ્પરેચર વધી ગયું એટલે પ્લેન્કટોનની અંદર જે છે એ વૃદ્ધિમાં વધારો ન થાય, ઘટાડો થાય. ઘટાડો થાય ને એટલે પહેલું સ્ટેટમેન્ટ ખોટું, ત્રીજું ખોટું, 3 ખોટા વડા કાઢી નાખે. એટલે જવાબ તમારો 1 અને 2 સાચો આવશે. જવાબ શું આવશે? 1 અને 2 સાચો. આ રીતને સોલ્વ કરાયો પેપર ભૂગોળની અંદર. તમને ઘણા લોકો એમ કે ભૂગોળ બહુ અઘરું, પણ એક સ્ટેટમેન્ટ તમારું રાઈટ આવે ને એના કારણે 3 ઓપ્શન નીકળી જાય. સમજાય વસ્તુને લઈને? તો તમારું પેપર આ રીતે પણ સોલ્વ થઈ શકે. ધ્યાન રાખો જીવનમાં. 174 નો સવાલ ફરી પાછો દરિયાઈ જે છે એ સમુદ્રમાંથી. 174 નીચેનામાંથી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો ખંડીય છાજલી અથવા ખંડીય ઢાળ વચ્ચેનો તફાવત યોગ્ય રીતે રજૂ સમજાવે છે? પહેલા સ્ટેટમેન્ટ વાંચીએ ને પછી સાચા ખોટા ઉપર જઈએ. જો ખંડીય છાજલીઓ ખંડના છીછરા ડૂબી ગયેલો ભાગ છે, જ્યારે ઢોળાવ ખંડોની સાચી ધાર છેડો ધરાવે છે. છાજલીઓ સૂર્યપ્રકાશ અને પોષક તત્વોની ઉપલબ્ધતાને કારણે ઉચ્ચ જૈવિક ઉત્પાદકતામાં ઉત્પાદકતા ધરાવતા સ્થળો છે. નદીઓ દ્વારા લાવવામાં આવતા કાપના નિક્ષેપણને કારણે સમુદ્રી ઢોળાવનું નિર્માણ થાય છે. તો અહીંયા જે છે અહીંયા તમારે 174 ની અંદર જે છે એક વસ્તુ યાદ રાખો. જો ખંડીય છાજલી છે ખંડનો છીછરો અને ડૂબી ગયેલો ભાગ હોય. 100% ખંડ જે છે ને ખંડનો ડૂબી ગયેલો ભાગ છે ને એને ખંડીય છાજલી કહેવાય. બરાબર? એવું હોય કે ખંડ છે ને અહીંયાથી દરિયો હોય તો સીધો આમ ચાલુ થઈ જાય. ખંડ હોય ને ખંડ એનો જે છે આ થોડોક ઢાળવાળો ભાગ હોય ને તો આ ભાગ, અને પછી અહીંયાથી જે છે એ ઢાળ જોવા મળે. તો આ જે છીછરો ભાગ જે છે, છીછરો ખંડનો ડૂબી ગયેલો ભાગ, એને જ ખંડીય છાજલી કહેવાય. શું કહેવાય? ખંડીય છાજલી કહેવાય. ચલો, આ વસ્તુ છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. ખંડલી છાજલીઓ સૂર્યપ્રકાશ અને પોષક તત્વોની ઉપલબ્ધતાને કારણે જૈવિક ઉત્પાદકમાં વધારો થાય છે. છીછરો ભાગ છે તો સૂર્યપ્રકાશ પ્રવેશી શકે? તો કે હા, સૂર્યપ્રકાશ એમાં જાય, અને સૂર્યપ્રકાશ જાય તો એની અંદર જે છે એ પોષક તત્વોની ઉપલબ્ધતા હોય, તેથી જે જૈવિક ઉત્પાદકતા તમને જોવા મળશે. તમને જે છે કોરલ ને આંતર બધું જે છે ખંડીય છાજલી ઉપર જોવા મળે. તો બીજું સ્ટેટમેન્ટ અહીંયા રાઈટ આવશે. ત્રીજું, નદીઓ દ્વારા લાવવામાં આવતા કાપના નિક્ષેપણોને કારણે સમુદ્રી ઢોળાવનું નિર્માણ થાય. સિમ્પલ વસ્તુ ખોટી પડે. આ વસ્તુ છે કે નદીનો કાપ સમુદ્ર ઢોળાવ સુધી ન હોય. બરાબર? અહીંયા આટલું બધું અંતર કાપી અને સમુદ્રી કાપ જે છે ને અહીંયા ઢોળાવમાં ન હોય કોઈ દિવસ. બરાબર? તો એના કારણે સમુદ્રી ઢોળાવ બન્યા નથી, નદીના કાપના કારણે ન બને. બરાબર? તો ત્રીજા નંબરનું ખોટું આવે. ત્રીજું ખોટું આવે એટલે આ 2
ખોટું, પણ બીજું તો અહીંયા સાચું છે, એટલે ફક્ત 1 અને 2 આવશે. શું આવશે? 1 અને 2. આન્સર ઇઝ બી. સમજાય છે વસ્તુ? આ ભૌતિક ભૂગોળ છે, બરાબર. ઘણું બધું પૂછાણું છે ભૌતિક ભૂગોળમાંથી, અને આપણે એપ્લિકેશનની અંદર ટોટલ ભૌતિક ભૂગોળ લીધેલું છે. બધું ડિટેલ જે છે ડિટેલ એનાલિસિસ કરી મૂકેલું છે, બરાબર. તો ખાસ કરીને ધ્યાન રાખો પ્રશ્નો ક્યાંથી આવે છે. 175 પ્રશ્ન નંબર શું કહે છે? 175 ભારતની ભૂગોળ રાષ્ટ્રીય ઉદ્યાનોની જોડી પૂછે છે. રાષ્ટ્રીય ઉદ્યાનો સંબંધિત ધ્યાનમાં લ્યો. ચાલો, રાષ્ટ્રીય ઉદ્યાન છે, આ બાજુ રાજ્ય છે વાલ્મીકી નેશનલ પાર્ક બિહાર, 100% સાચું છે. કેટલી જોડી સાચી છે ગોતવાની છે. સાયલન્ટ વેલી જે છે કેરળ, કેરળની અંદર સાયલન્ટ વેલી આવે, બીજું સાચું છે. કાંચનજંગા જે છે એ સિક્કિમમાં, તો આ ત્રીજું જે છે એ પણ સાચું છે. રણ અથવા ડેઝર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતનું આવે છે. આ વસ્તુ ખોટી કરી નાખી સરકારે. શું આવે? રાજસ્થાન. ડેઝર્ટ અથવા રણ જે છે એ રાજસ્થાન જે છે રાજસ્થાનમાં આવશે, બરાબર. એટલે પહેલું, બીજું, ત્રીજું વાળું ઓપ્શન તમારું સાચું થાય. પહેલું, બીજું અને ત્રીજું આ ઓપ્શન જે છે ઓપ્શન તમારો શું છે? રાઈટ છે. તો જવાબ જે છે જવાબ તમને જોવા મળશે સી, 175. 193 બરાબર. 193 શું છે? ગુજરાતમાં ખાણકામ અથવા ઔદ્યોગિક સેક્ટરમાંથી નીચેના વિધાનો ચેક કરો. ચલો હાલો જોઈને કે ગુજરાત ભારતમાં બોક્સાઇટ, ચૂનાના પથ્થર અને લિગ્નાઇટનું મુખ્ય ઉત્પાદક છે. 100% વાત છે. ગુજરાત જે છે ગુજરાત બોક્સાઇટમાં સારા એવા પ્રમાણમાં છે, બરાબર. ચૂનાના પથ્થરમાં, લિગ્નાઇટમાં પણ સારું એ પ્રમાણ ધરાવે છે. રાજ્યની ઔદ્યોગિક નીતિ મુખ્યત્વે મોટા પાયાના ઉત્પાદન એકમ એટલે હેવી જે છે ઇન્ડસ્ટ્રી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ MSME ઉપર મર્યાદિત સમર્પણ છે. આવું ન હોય. ગુજરાત સરકારની અંદર જેટલી પણ નીતિ હાલતી હશે અથવા ભારત સરકારની નીતિ હાલતી હશે, અત્યારે સરકાર MSME ઉપર વધારે ફોકસ કરી રહી છે. એટલે મર્યાદિત સમર્થન ના હોય એને પુષ્કળ સમર્થન હોય. એટલે બીજું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. બીજું ખોટું થઈ ગયું. હાલો કાઢો બીજાવાળાને. બીજું ચાલો ખબર પડી જાય. આન્સર સી ઇઝ ધ રાઇટ આન્સર. 1 અને 3. છતાંય જોઈ લઈએ ભારતમાં જે છે એ સંકલિત ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન માટે શું કહે છે? ગુજરાત સંકલિત ઔદ્યોગિક વિકાસના પ્રોત્સાહન આપવા માટે ઘણા પેટ્રોલિયમ, રસાયણ, પેટ્રોકેમિકલ્સ રોકાણ પ્રદેશ એટલે PIR ની સ્થાપના કરવામાં આવી છે. 100% ગુજરાતમાં સ્થાપના થઈ છે. 3જા નંબરનું સ્ટેટમેન્ટ ઇઝ ધ રાઇટ આવે. ભારતની અંદર 4 PCPIR છે. કેટલા છે? 4 છે. એમાંથી પહેલું લખવાનું થાય. 4 છે ભારતમાં. ભારતમાં કેટલા છે? 4. આંધ્રપ્રદેશ છે, ઓડિશા, તમિલનાડુ અને ચોથા નંબર પર ગુજરાત છે. તો દક્ષિણ જે છે એ દક્ષિણના 3 રાજ્યો છે તમારે. PCPIR એટલે શું છે? P એટલે પેટ્રોલિયમ, R એટલે જે C એટલે કેમિકલ, P એટલે પેટ્રોકેમિકલ ના રોકાણ જે છે ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. રિજન ઇન્વેસ્ટમેન્ટ, I એટલે શું થાય? ઇન્વેસ્ટમેન્ટ એટલે રિજન. વિકાસને લગતા જે છે એની અંદર 4 PCPIR છે. એ 4 નામ યાદ રાખજો. એમાંથી તમને આ વખતે ગુજરાત પૂછ્યું છે, ગુજરાત આવે એટલે ત્રીજું સ્ટેટમેન્ટ સાચું આવે. એટલા માટે તમારે જે છે જવાબ શું આવશે? જવાબ જોવા મળશે સી. ચાલો 194 નંબરનો સવાલ. ગુજરાતના આર્થિક અને સામાજિક માળખાકીય વિકાસ, ઇકોનોમિક એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રત્યેના અભિગમને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે માળખાકીય પ્રોજેક્ટને માટે જાહેર ખાનગી ભાગીદારી PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલને વ્યાપક ઉપયોગ કર્યો છે. બીજું, રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ માટે સમર્પિત વિભાગ છે, જે કૃષિ અને દરિયાકાંઠા વિસ્તારના વિવિધ ક્ષેત્રો પરને અસર ઘટાડવા માટે અમલમાં મૂકે છે. ત્રીજું, ગુજરાતમાં શહેરી વિકાસ નીતિ અર્બન ડેવલપમેન્ટ પોલિસી ફક્ત સ્માર્ટ શહેરો સ્માર્ટ સિટીઝ બનાવવા પર ભાર મૂકે છે અને ગ્રામીણ માળખાકીય સુવિધા રૂરલ ઇન્વેસ્ટમેન્ટને અવગણે છે. આમાંથી તમારે એ કહેવાનું છે કે કેટલા સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ રાઈટ છે. 3 સ્ટેટમેન્ટ આપ્યા છે. 3 સ્ટેટમેન્ટ એની અંદર જે છે એ યાદ રાખો. જો ગુજરાત સરકારે માળખાકીય પ્રોજેક્ટ માટે જાહેર ખાનગી ભાગીદારી PPP મોડલ્સ બાબતે ઘણા બધા જે છે એ વ્યાપક ઉપયોગ કર્યો છે. 100% ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ PPP પોર્ટ્સ જે છે આવેલા છે. ગુજરાતમાં PPP પોર્ટ જુઓ તો પીપાવાવ છે, મુંદ્રા છે, દહેજ છે, હજીરા છે. આ 4 PPP પોર્ટ છે. 4 શું છે? PPP. કયા છે?
તો કે મુંદ્રા, પીપાવાવ, દહેજ અને હજીરા. આ 4 પીપીપી પોર્ટ, બરાબર, પીપીપી પોર્ટ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એટલે ગુજરાત જે છે એમાં પીપીપીમાં આગળ પડતું છે. ગુજરાત રાજ્યમાં ક્લાઇમેટ માટે સમર્પિત વિભાગ છે, જે કૃષિ, દરિયા કિનારા સહિતના વિસ્તારો ક્ષેત્રોની અસરને ઘટાડવા માટે અમલ મૂકવામાં છે. 100% સાચું છે. ગુજરાતમાં શહેરીકરણની નીતિ, બરાબર, ફક્ત સ્માર્ટ સિટી અને માં અમલ મૂકવામાં છે. ગ્રામીણ માળખાકીય સુવિધાને અવગણે છે. અવગણે નહીં ભાઈ, ગુજરાતને અને ભારતની નીતિઓ ગ્રામીણોને આગળ લાવવા માટે પણ હોય, પરંતુ શહેરી વિકાસ નીતિમાં એવું ન હોય કે ખાલી સિટી જ હોય. ગ્રામીણ વ્યવસ્થા પણ તમારે જે છે એ અહીંયા અવગણતા નથી. એટલે ત્રીજું સ્ટેટમેન્ટ અહીંયા ખોટું આવે. ત્રીજું શું આવશે? ખોટું જોવા મળશે. કારણ કે એવું ન હોય કે સ્માર્ટ સિટી હે, શહેરી વિકાસની તે સ્માર્ટ સિટી બનાવવા માટે જે છે ઉપયોગ, ગામડામાં માળખાકીય સુવિધા માટે જે છે એ લાગુ પડતી હોય. એટલે શહેરી વિકાસ નીતિ જે છે એ શહેર અને ગામડા બંને માટે જે છે એ હોઈ શકે છે. એટલા માટે ત્રીજું સ્ટેટમેન્ટ જે છે, ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું આવશે. અને ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું તો જવાબ આવે ફક્ત 1 અને 2. ફક્ત 1 અને 2. તો આન્સર જે છે, આન્સર જોવા મળશે 194ની અંદર જે છે એ આન્સર નંબર એ આવશે, 1 અને 2. ચાલો, તો આ હતું તમારું DYSOનું પેપર સોલ્યુશન 2025, 7 સપ્ટેમ્બર 2025 DYSOની જે એક્ઝામ હતી. અને એની અંદર જે કહેવાય છે કે થોડુંક હાર્ડ પેપર જે છે એ કાઢવામાં આવેલું હતું. તો એની અંદર ભૂગોળ સબ્જેક્ટ જે છે કેવો પૂછાણો છે, અને એની આપણે અંદર એનાલિસિસ પણ કર્યું કે ક્યાંથી પૂછાણા છે, ભારતની ભૂગોળ કેટલી હતી, ગુજરાત કેટલું હતું, ભૌતિક કયું હતું. સૌથી વધુ 15 જેટલા સવાલો ભૌતિક ભૂગોળમાંથી પૂછાયા છે. તો આશા રાખું છું આ પેપર જે છે તમે જે છે એ જોયો અને તમે આના આધારે હવે પ્રિપરેશન સ્ટાર્ટ કરો કે કઈ રીતના પેપર પૂછાય છે, અને તમારે જે છે પ્રશ્નો કેવા કરવાના છે અને ક્યાં સુધી મહેનત છે. આ પ્રશ્નોને જોઈને, એનાલિસિસ જોઈને તમને ભૂગોળ સબ્જેક્ટની અંદર થોડો કોન્ફિડન્સ આવ્યો હશે કે મારે હવે ભૂગોળમાં શું કરવાનું છે. બરાબર, આ વસ્તુ જે છે ધ્યાનમાં રાખો. અને ભૂગોળની તૈયારી કેવી રીતના કરવી, બરાબર, ICE યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ભૂગોળને લગતા ઘણા બધા લેક્ચર જે છે આપણે તે અપલોડ કરેલા છે, અને હજી ઘણા બધા લેક્ચર આપણે અપલોડ કરવાના છે, આવવાના છે. યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને ભૂગોળની અંદર જે છે આપણે ઘણા બધા જે છે હવે એક નવી સિરીઝ પણ સ્ટાર્ટ કરવાનો વિચાર કરી રહ્યો છું. તો એ પણ ટૂંક સમયમાં સ્ટાર્ટ થશે, જેને કારણે તમને ભૂગોળના હજી કેટલાક સવાલો તમને જોવા મળશે. તો કીપ કનેક્ટિંગ અને તૈયારી કરતા રહ્યો, અને સારી એવી જે છે એક્ઝામ પાસ કરો, અને એવી ICE પરિવાર તમને શુભકામના આપે છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આવજો અધિકારીઓ.